પણ સ્પોર્ટ્સ પર્સન વાપરશો તો ગમે તે બોલશો ચાલશે. માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન ઇઝ ખાલી જગ્યા જે બી હોય. બરાબર, આ 11મું હતું ને. બરાબર, પછી તમને જે બી ચલો સિક્વન્સ અહીંયા 11થી કરીએ પછી તમે એટલે 20 મેં આમાં 20 લખ્યા છે, બીજા 2-5 આમ તેમ થઈ જશે. મેં તમને કહ્યું ને પેલું કાગડા ઉડાડવાના છે, જે હોય એમાં 2-3 ઉડાડી દેવાના છે. પછી માય હવે તમને કોઈ ડીશ ભાવે છે, કોઈને ભાજીપાવ ભાવે, કોઈને રબડી ભાવે. બરાબર, જેને જે ભાવતું હોય એ લખવું હોય. કોઈને પીઝા ભાવે તો આઈ લાઈક ટુ ઈટ ખાલી જગ્યા એન્ડ ટુ ડ્રિંક ખાલી જગ્યા. એટલે બધી વધુ બબે વાક્યો, આ 2 વાક્યોને ભેગા કરી દીધા. તમને શું ખાવું ગમે છે અને શું પીવું ગમે છે. કોઈને લીમકા ભાવે ને કોઈને થમ્સઅપ ભાવે, કોઈને પેપ્સી ભાવે. બરાબર, અને કોઈક એવા હોય કે જે ગરમ પાણી જ પીવે. મોટી ઉંમરના ઘણા એવા હોય કે હું ગરમ પાણી સિવાય નથી પીતો, તો એણે ગરમ પાણી લખવાનું. તો આ એક વાક્ય જશે. પછી આપણે છે ને આ વાક્યને આપણે પેલું કર્યું હતું ને, માય ફેવરિટ કલર ઇઝ. બરાબર, તો હવે અહીંયા આપણે એ 3 પદાર્થો લખેલા, માય ફેવરિટ સબ્જેક્ટ, માય ફેવરિટ સિટી, માય ફેવરિટ કલર, એવું બધું. 2 પણ 3થી વધારે બહુ ના કરતા, પછી પેલું એ લાગે. હવે એમાં તમારે ચેન્જ કરવું હોય ને તો 2 રીતે થાય. એટલે તમે એમ લખો કે માય ફેવરિટ કલર ઇઝ રેડ. બરાબર, તો 2 એવી રીતે કરવાનું. ત્રીજું કેવી રીતે લખવાનું કે રેડ ઇઝ માય ફેવરિટ કલર. તો એક વાક્ય આવી રીતે બોલવાનું, ઊંધું કરી નાખવાનું. બરાબર, માય ફેવરિટ કલર ઇઝ રેડ બોલો છો, એના બદલે રેડ ઇઝ માય ફેવરિટ કલર બોલો, તો પેલા સાંભળનારને સારું લાગે. દરેક વખતે પેલું માય ફેવરિટ આવતું હોય તો આવી રીતે ચેન્જ થઈ શકશે. પછી હવે પર્સન વિશે આવે. આ આપણે વસ્તુઓ શીખ્યા. હવે આ માય ફેવરિટ પર્સન આવી ગયું, તો તમારે માય ફેવરિટ એ બી આપણે 3 બોલવા હોય તો બોલી શકીએ. એક માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન, પછી માય ફેવરિટ ટીચર. પણ આ બોલવામાં એક જોખમ છે. તમે જે ટીચરનું નામ બોલશો ને એ તમારી પર ખુશ થશે ને બાકીના ટીચર નારાજ થઈ જશે. એટલે આ બને ત્યાં સુધી બોલવું નહીં. બરાબર, એવું થાય ને કે માય ફેવરિટ ટીચર ઇઝ પ્રવીણભાઈ, તો બાકી બધા કે કેમ અમે અહીંયા ઘાસ કાપીએ છીએ, અમે તમને ભણાવતા નથી, ઘાસ કાપીએ છીએ અમે, એવું થઈ જાય. એટલે એવો ઉપયોગ નહીં કરવાનો. બરાબર, પછી એટલે માય ફેવરિટ લીડર કરી નાખવાનું. તો માય ફેવરિટ લીડરમાં તમે મહાત્મા ગાંધી બોલો, મોદી બોલો, સરદાર પટેલ બોલો, જે બોલવું હોય, પણ રાહુલ ગાંધી મહેરબાની કરીને ના લખતા. બસ એટલી તમને 2 હાથ જોડીને વિનંતી છે. બરાબર, અને હા, માય ફેવરિટ એક્ટ્રેસમાં મહેરબાની કરીને કોઈ દીપિકા પદુકોણ ના લખતા, એ બી મને બિલકુલ નથી ગમતી. તો માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન, માય ફેવરિટ લીડર થઈ ગયું. બરાબર, પછી તમને એવું કંઈ લાગે તો બીજું કંઈક એડ કરી શકાય. પછી તમે આ કહી શકો, કોઈ બુકનું નામ લખવાનું. જે બી બુક વાંચી, ભગવદ્ ગીતા વાંચી હોય, રામાયણ, મહાભારત, કોઈ પણ બુક તમે આજકાલમાં બીજી કોઈ, તો ઇઝ માય ફેવરિટ બુક. બરાબર, આ મેં કદાચ પેલા લિસ્ટમાં નહીં લખ્યું હોય, પણ આ યાદ રાખી લેજો. તમે ફેવરિટ બુક પણ લખી શકશો. પછી તમારે આ એક વાક્ય બધાએ લખી નાખવાનું. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન તાલેગઢ. બરાબર, એ તો બધાને મિત્રો હોય જ ને. જો 2-3 વાક્યો હોય, આઈ ડ્રિંક ટી, કોફી ના પીતા હોય તો એ લખી નાખવાનું. એટલે એક વાક્ય ઓછું થઈ ગયું. એ તો બોલાય જ, આઈ ડ્રિંક ટી, કોફી એવરી ડે કે આ તે. પછી આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, આઈ લવ માય ફેમિલી, એ બધા સ્ટાન્ડર્ડ વાક્યો છે કે એ બોલી નાખવાના. હા, પછી શું રહ્યું? આઈ હેવ, હા, પછી
આઈ લાઈક વાળું એક વાક્ય, આ બધા છે ને સ્ટાન્ડર્ડ છે. મારો એક ફ્રેન્ડ ઇંગ્લિશ શીખવાડે છે ને, એણે એક બહુ સ્ટાન્ડર્ડ ફોર્મેટ કરેલું. કોઈ પણ તહેવાર હોય ને એટલે એણે એક આખો એવું ડ્રાફ્ટ બનાવ્યું હતું. કોઈ પણ તમે હોળી વિશે લખવાનું તો એ લખી નાખવાનું, દિવાળી વિશે લખવાનું તો એ લખી નાખવાનું. સીધે સીધા 10-15 વાક્યો લખી જ નાખવાના. પછી હોળીમાં જે ફેરફાર કરવાનો હોય કે દિવાળી ઓક્ટોબરમાં આવતી હોય, હોળી એપ્રિલમાં આવતી હોય તો એટલો જ ફેરફાર કરવાનો. પણ તમારે 15 વાક્યો તો કોઈ પણ તહેવાર પૂછે, દશેરા પૂછે તો એ 15 વાક્યો તો આવી જ જાય, એવું એને ડ્રાફ્ટ કરેલો. તો આપણે આ થોડો ડ્રાફ્ટ એવો છે કે આઈ લાઈક ટુ મીટ, ના મીટ શું લખ્યું છે મેં? આઈ લાઈક ટુ I like to spend time with friends and relatives. બરાબર, મિત્રો અને સગા સંબંધીઓ જોડે મને સમય પસાર કરવો ગમે છે. એ તો બધાને ગમતું જ હોય એટલે એ વાક્ય બી થઈ જાય. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન તાલેગઢ, આઈ લાઈક ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તો આ વાક્ય થશે. મેં જે આ ફોર્મેટ આપ્યું છે ને એમાં 20 વાક્યો છે, પણ બીજા 2-5 તો આવી રીતે ઉમેરાશે. આ જે બુક છે એ ઉમેરાઈ જશે. પછી આ એ થશે. પછી આ માનો કે ફેવરિટ લીડર લખ્યું તમે, બરાબર. પછી ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન લખ્યું. એને બદલે તમારે 2 વાક્યો બનાવવા હોય તો માય ફેવરિટ ક્રિકેટર ઇઝ વિરાટ કોહલી અને માય ફેવરિટ ફૂટબોલર ઇઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તો એવી રીતે 2 કરી શકાય. 2 સ્પોર્ટ્સને અલગ કરી દેવાનો, તો એ રીતે 2 ઉમેરી દેવાય. એમ લાગે કે વાક્ય ખૂટે છે તો એકાદ વાક્ય આવી રીતે ઉમેરી શકાશે. હવે છેલ્લે તમારે શું બોલવાનું એ તમને કીધું. છેલ્લું 25મું વાક્ય કે જે આવતું હોય, આઈ લાઈક ટુ બી ખાલી જગ્યા. તમે મોટા થઈને શું બનવા માંગો છો? આઈ લાઈક ટુ બી એટલે હું મોટો થઈને આ બનવા માંગુ છું. બરાબર, મને આ બનવું ગમશે. આઈ લાઈક ટુ બી, અથવા લાઈક કરતાં બી આઈ વોન્ટ ટુ બી કરવું, એમ હું ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ બી એ વધારે સારું. આઈ વોન્ટ ટુ બી સપોઝ એ ડૉક્ટર અથવા એન એન્જિનિયર અથવા એન એક્ટર, એન આર્કિટેક્ટ. તમને જે લખાય, પણ એ તમે લખો કે આઈ વોન્ટ ટુ બી એન આર્કિટેક્ટ, તો આર્કિટેક્ટ શું કામ કરે તમને ખબર હોવી જોઈએ. પછી કે એ તો હું બનીશ ત્યારે ખબર પડશે મને કે શું કરે આર્કિટેક્ટ, બરાબર. તો જે બી લખો એ બસ આ તમારે ગમે તે. અને એવું જરૂરી નથી કે બનવાનું નક્કી કર્યું એ જ બોલવું. અત્યારે ડૉક્ટર બનવાનું નક્કી બોલવામાં ડૉક્ટર ઇઝી પડે. પેલું મેં કાલ કહ્યું હતું ને કે તમને કીધું કે એક છોકરાને પૂછ્યું કે તારો બર્થ ક્યાં થયેલો, એટલે પેલો કે તિરુવનંતપુરમમાં. એટલે કે સારું સ્પેલ ઇટ, એનો સ્પેલિંગ લખ. એટલે કે ના ના સાહેબ મારો તો ગોવામાં થયેલો. કે ગોવાનો સ્પેલિંગ ઇઝી પડે એટલે કે ગોવામાં થયેલો. એટલે તમને અત્યારે બોલવામાં જે ઇઝી લાગે એવું જરૂરી નથી કે અહીંયા તમે ડૉક્ટર બોલ્યા એટલે તમારે ડૉક્ટર બનવું પડશે. પણ જ્યારે ઇન્ટ્રોડક્શનમાં આવે ત્યારે અચકાવાનું નહીં, ગાડી દોડાવી રાખવી પડે, બસ. તો આ 25 વાક્યો તમારે કરવાના છે, બરાબર. હવે એ 25 વાક્યોનું આપણે અત્યારે એક જણની જોડે ડેમો કરીએ જ છે. ચાલો, હવે ગમે તે એક છોકરી અહીંયાથી જાય, અહીંયા આવી જાય, ગમે તે બાજુ. હા, ચલો કોણ આવશે? એટલે હું આમાં અત્યારે બોલવાનું નથી. એને જાતે હું ખાલી પ્રશ્ન પૂછીશ, એના જવાબ આપવાના. તમારે આ ચોપડી કશું જોવા નથી, બધું બંધ કરો. ગમે તે હું પ્રશ્ન પૂછીશ, એના જવાબ આપવાના છે ખાલી. અને એ નહીં આવડે તો હું એટલે ગાઈડ કરીશ જ ને. ચલો, પણ એ આ મેં તમને કહ્યું ને કે આ તમને પોઈન્ટ લખાયા. તમને 25 વાક્યો 25 પ્રશ્નો હું તમને પૂછું તમારા વિશે, તો તમે 25ના જવાબ સીધા આપી શકો છો. હું તમને એમ પૂછું વોટ ઇઝ યોર ફેવરિટ કલર, તો તમે જવાબ આપો માય ફેવરિટ કલર ઇઝ બ્લુ. તો એક વાક્ય થઈ ગયું. તો મારે એવા 25 સવાલ જ પૂછવાના છે. ચલો, કોણ આવશે? તું અહીં જા, નામ બોલજે ભાઈ. હા, એ તો નામ તો આવશે જ, એ પ્રશ્નમાં જ આવશે. ચલો, પહેલો પ્રશ્ન આવો છે, હુ આર યુ. તો હુ આર યુના જવાબમાં શું આપવાનું? આઈ એમ કરીને નામ આપવાનું, બરાબર.
હુ આર યુ છે ને, જો જોડે જોડે એ બી કરતો હતું. હુ આર યુ એટલે તમે કોણ છો, બરાબર? તો એના જવાબો બધા હોય કે દાખલા તરીકે હું કહું હું યોગેશ છું, તમે તમારી બેનપણીને ત્યાં ગયા, બરાબર? સપોઝ કાવ્યાને ત્યાં ગયા અને તમે કાવ્યાને બેનપણી છો અને બાણુંમાંથી અંદરથી અવાજ કોણ છો, તો તમે કહો આઈ એમ એ ફ્રેન્ડ ઓફ કાવ્યા, બરાબર? તમે તમારા ટીચરને ત્યાં ગયા અને અંદરથી હું આ કોણ છો, તો તમે આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ પ્રવીણભાઈ, બરાબર? તો એ રીતે જવાબ બધા અલગ અલગ હોઈ શકે. પછી તમે ભાઈબંધને ત્યાં ગયા તો આઈ એમ એ ફ્રેન્ડ ઓફ, હા, એટલે જે બી. પછી તમે કઝિન હો કોઈના, તો ભાઈ હું આનો કઝિન છું, પણ એ તો જો કે ઓળખતા હોય પેલા ઘરવાળા, તો એ વખતે નામ બોલો તોય ચાલે, પણ અત્યારે આપણે નામ બોલશો તો ચાલશે, બરાબર? તો હુ આર યુ? My name is Shreya. હા, આના બે રીતે થઈ શકે, આઈ એમ શ્રેયા અથવા માય નેમ ઇઝ શ્રેયા, બંને ચાલે, બરાબર? પછી હવે મેં તમને કહ્યું વોટ આર યુ. હવે તમને હાઉ આર યુ બોલનારા ઘણા બધા હાઉ આર યુ કરીને પ્રશ્ન પૂછે. હાઉ આર યુ એટલે તમે કેમ છો, એટલે આપણે કહીએ મજામાં છું, આઈ એમ ફાઇન, બરાબર? અથવા દુઃખી હોઈએ તો આઈ એમ સેડ, આઈ એમ નોટ હેપી, એવા બધા જવાબ થાય. એ હાઉ આર યુ એટલે તમે કેમ છો. પણ વોટ આર યુ પૂછે ને એટલે તમારું ડેસિગ્નેશન પૂછે છે. મને કોઈ પૂછે વોટ આર યુ તો હું કહું કે આઈ એમ એન એન્જિનિયર, અથવા અત્યારે હોય તો આઈ એમ એ ટીચર, બરાબર? તો તમારે ડેસિગ્નેશન, તો તમારું ડેસિગ્નેશન અત્યારે શું છે? સ્ટુડન્ટ. તો વોટ આર યુ તો તમારે આઈ એમ એ સ્ટુડન્ટ એ રીતે કહેવાનું, બરાબર? તો વોટ આર યુ? I am student. વોટ ડુ યુ ડુ? હવે વોટ ડુ યુ ડુ એટલે તમે શું કરો છો, તો શું કરો? 10મા ધોરણમાં ભણો છો ને, 9મામાં? હા, તો આઈ સ્ટડી ઇન 9th સ્ટાન્ડર્ડ. આઈ સ્ટડી ઇન 9th સ્ટાન્ડર્ડ. I study ઇન in 9th સ્ટાન્ડર્ડ. 9મું આપણે મું ઉમેરીએ ને, 9 ધોરણમાં ભણું છું ને, 9મા ધોરણમાં ભણું છું, તો આમાં ટીએચ ઉમેરવાનો, 9 પછી ટીએચ, 9th સ્ટાન્ડર્ડ, બરાબર? એટલે તમે વોટ ડુ યુ ડુ, તો આ કે હું પેનથી રમું છું, બરાબર ને? તમે એવું કહી શકો ને કે તમે શું કરો છો, તો કે હું રમું છું, હું માખીઓ મારું છું. તમે જે જવાબ આપો એ આપી શકાય, વોટ ડુ યુ ડુ. હવે એવી રીતે હાઉ ડુ યુ ડુ એક આવે છે, ખબર છે તમને? તમે જ્યારે કોઈ પાર્ટીમાં મળો ને કોઈને, કોઈ તમારું ઇન્ટ્રોડક્શન કરાવે, તમે અજાણ્યા છો, માની લો કે આનો આ બી એકબીજાને નથી ઓળખતા, આ મારો ભાઈબંધ છે, આ મારો ભાઈબંધ છે, તો હું આનું ઓળખાણ કરાવું કે ભાઈ આ અમિત ને આ રૂકેશ, એવી રીતે ઓળખાણ કરીએ તો જનરલી એવું બોલાય છે. કારણ કે અંગ્રેજોને એક વસ્તુની તકલીફ હતી, શું વાતચીત કરવી. ઘણાને એવું હોય છે કે વાતચીતની શરૂઆત શું કરવી એ અક્કલ ના હોય, અથવા એ મૂંઝવણ હોય કે કોઈની જોડે વાત કેવી રીતે શરૂ કરવી. એટલે અંગ્રેજોએ આ ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ એ બધું એના માટે જ કર્યું. સવારના ભાઈબંધ મળ્યો હોય તો સીધી આપણે વાત કરી શકીએ છીએ, બરાબર? એમાં ગુડ મોર્નિંગ બોલવાની જરૂર નથી. પણ હવે ટીચર મળ્યા સામે, તો આનું ટીચરની જોડે શું કરવાનું? પહેલું વાક્ય કયું બોલવાનું? તો મગજ જ નહીં દોડવાનું, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, છૂટા પડી ગયા. એટલે અંગ્રેજોએ આવી બધી સ્ટાઇલ બહુ કરી છે કે જેમાં વાતચીત કરવાની મૂંઝવણ હોય તો તમારે શું વાક્ય બોલવાનું, તો આ શરૂઆત થઈ ગઈ. એવી રીતે માનો કે આ બે અજાણ્યા છે, હવે આને શું પૂછે ને આને શું છે, એમ તો ના પૂછે ને કે તારે કેટલા છોકરા છે, અને પેલો કે ત્યાં કેટલી વાર લગ્ન કર્યા. સીધું તો એવું પૂછાય નહીં. એટલે આવા વખતે જનરલી છે ને એ લોકોની એવી ફોર્માલિટી, હાઉ ડુ યુ ડુ કે હાઉ ડુ યુ ડુ, એટલે એની સામેનો જવાબ શું આપે ખબર છે? આ એમ કે માનો કે હું એમ કહું કે ધીસ ઇઝ અમિત, ધીસ ઇઝ રૂકેશ, એટલે પછી આ કે હાઉ ડુ યુ ડુ, તો એનો જવાબ બી હાઉ ડુ યુ ડુ જ આપે. હાઉ ડુ યુ ડુ, હાઉ ડુ યુ ડુ. પછી છૂટા પડવું છૂટા પડી જાય ને આગળ વાત કરવી હોય તો કરે. પણ એવું ના લાગે કે આ બેને ઓળખાણ કરી પછી એકબીજા બોલ્યા નહીં, એટલે એક વાક્યની આપણે કરી નાખી અને વાત પતી ગઈ. પણ હાઉ ડુ યુ ડુ જો કોઈ કહે ને તો સામે તમારો જવાબ હાઉ ડુ યુ ડુ હોય. એની સિવાયનું તમને આવડતું હોય તો તમે બોલી શકો, પણ હાઉ ડુ યુ ડુનો જવાબ ઘણા મોટે ભાગે હાઉ ડુ યુ ડુ જ આપે. પણ અહીંયા આપણે શું છે, હાઉ ડુ યુ ડુ નથી, પણ વોટ ડુ યુ ડુ છે. તમે શું કરો છો? તો તમે ભણતા હોય તો ભણવાનું, બિઝનેસ કરતા હોય તો બિઝનેસ, નોકરી કરતા હોય તો નોકરી, એ ટાઈપનો ક્વેશ્ચન છે. પછી ચોથું મેં લખ્યું છે આમાં હાઉ ડુ યુ ડુ, એની સામે હાઉ ડુ યુ ડુ. પછી હાઉ આર યુ, બરાબર? તો હાઉ આર યુનો સવાલનો જવાબ શું હોય? ઘણા બધા. આઈ એમ ફાઇન, આઈ એમ નોટ ફાઇન, આઈ એમ વેરી મચ ફાઇન, આઈ એમ વેલ, આઈ એમ વેરી વેલ, આઈ એમ નોટ વેલ, આઈ એમ સિક, આઈ એમ ટાયર્ડ, આઈ એમ એંગ્રી, આઈ એમ હંગ્રી. તમારે જે આપવા હોય આપી શકાય. અને મેં એક નવો શબ્દ કર્યો તો પછી એ વાંચ્યો ખરો. જે માણસ ભૂખને કારણે ગુસ્સે થયો હોય ને, તો હંગ્રી અને એંગ્રીનો મેં ભેગી કહીને હેંગ્રી કર્યો તો, હેંગ્રી. અને એક જગ્યાએ કોઈએ હેંગ્રી મારા જેવો કોઈક હતો તો એ લખેલું બી ખરું, હેંગ્રી. એટલે ભૂખને કારણે માણસને જે ગુસ્સો આવે ને એના માટે હેંગ્રી શબ્દ હતો. એટલે હવે સાચો ખોટો ખબર નથી, પણ આ મારી આ શોધ હતી હેંગ્રી શબ્દ. તો આઈ એમ હંગ્રી, ટાયર્ડ, સીક બધું થશે. પછી વોટ ડુ યુ લાઈક ટુ ડુ, તો
આમાં બે વોટ ડુ યુ લાઈક ટુ ડુ, તો આઈ લાઈક ટુ પ્લે, આઈ લાઈક ટુ રન, આઈ લાઈક ટુ સિંગ, આઈ લાઈક ટુ ડાન્સ, ગમે તે બોલવાનું છે. I like to dance. હા બરાબર. અને જો ડાન્સને બદલે તમારે ડાન્સિંગ આઈએનજી વાળું બોલવું હોય, ડાન્સિંગ, રનિંગ, પ્લેઇંગ, તો એમાં ટુ નહીં ઉમેરવાનું. આઈ લાઈક ડાન્સિંગ, આઈ લાઈક સિંગિંગ, તો આઈ લાઈક ટુ સિંગિંગ નહીં આવે, આઈ લાઈક ટુ સિંગ અથવા આઈ લાઈક સિંગિંગ, બેમાંથી એક. એટલે પેલા સિંગિંગ બોલો તો ટુ નહીં બોલવાનું, બરાબર. સિંગિંગ, પ્લેઇંગ બધામાં. પછી આઈ લાઈક ટુ રીડ બુક્સ, આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, જે બધા ઓપ્શન હોય છે. પછી વોટ ડુ યુ નોટ લાઈક ટુ ડુ, શું કરવું નથી ગમતું, તો આઈ ડોન્ટ લાઈક ટુ સ્ટડી, એ સિમ્પલ જવાબ છે, બરાબર. તમને શું કરવું નથી ગમતું? ઘણાને માનો કે ડાન્સ કરવો ગમે પણ ગાવું ના ગમતું હોય તો આઈ ડોન્ટ લાઈક ટુ સિંગ. ઘણાને ગાવું ગમતું હોય, નાચવું ના ગમતું હોય તો આઈ ડોન્ટ લાઈક ટુ ડાન્સ. તો ગમે તે એક બોલી જાય, આઈ ડોન્ટ લાઈક ટુ, I like. ના ડોન્ટ લાઈક. I don't લાઈક like ટુ, to singing. ના તો ટુ મૂકે તો સિંગિંગ નહીં મૂકવાનું. આઈ ડોન્ટ લાઈક સિંગિંગ અથવા આઈ ડોન્ટ લાઈક ટુ સિંગ. ટુ મૂકો પછી ક્રિયાપદ આવે તો આઈએનજી નહીં આવે. જો આઈએનજી મૂકો તો ટુ નહીં મૂકવાનું, ટુ મૂકો તો એનું મૂળભૂત સિંગ જ મૂકવાનું, સિંગ, ડાન્સ, રન, એ રીતે. ચલો પછી વેર ડુ યુ લીવ, બરાબર. વેર ડુ યુ લીવ, મેં તમને ગઈકાલે કીધેલું, વેર ડુ યુ લીવ છે સંજોગો પ્રમાણે જવાબ આપવાના. દરેક વખતે આઈ લીવ ઇન કણબીવાળીને તાલેગઢ નહીં બોલવાનું, બરાબર. પરિસ્થિતિ પણ અત્યારે તને જે બી બોલવું હોય, વેર ડુ યુ લીવ, ક્યાં રહે છે તું? હા તો આઈ લીવ ઇન તાલેગઢ, I live ઇન તાલેગઢ. હવે તાલેગઢનો કોઈ એરિયા છે? તાલેગઢમાં કયા એરિયામાં રહે છે? કોઈ અંદર અલગ અલગ વાસ હશે ને, તો એમાં કયો વાસ? Chaudhary. ચૌધરીવાસ. તો એ વખતે તારે ચૌધરીવાસ બોલવું હોય તો આઈ લીવ એટ ચૌધરીવાસ, નાનું હોય એમાં એટ બોલવાનું. આઈ લીવ એટ ચૌધરીવાસ ઇન તાલેગઢ, એવી રીતે બોલ. I લીવ ઇન, the ઇન ધ નહીં, ઇન ચૌધરીવાસ in Chaudhary. ઇન તાલેગઢ. પેલું એટ આવશે, આઈ લીવ એટ બોલવાનું, આઈ લીવ એટ ચૌધરીવાસ, I live at ચૌધરીવાસ ઇન તાલેગઢ. જે નાનું હોય એની આગળ એટ મૂકવાનું અને મોટું હોય એની આગળ ઇન મૂકવાનું. તાલેગઢ કરતાં ચૌધરીવાસ નાનો છે ને, એટલે એટ તાલેગઢ, એટલે એટ ચૌધરીવાસ ઇન તાલેગઢ. અને તો સિમ્પલ કરવું હોય તો ઇન તાલેગઢ મૂકી દેવાનું, એક જ બોલવું હોય તો ઇન બોલી જવાનું. પછી વેર આર યુ ફ્રોમ, આ બી એક સવાલ લોકો પૂછે, વેર આર યુ ફ્રોમ. વેર આર યુ ફ્રોમ એટલે તમે ક્યાંથી છો, બરાબર. તો એ બી સવાલ પેલા પર્સપેક્ટિવ પર આધાર છે. સિંગાપુરમાં કોઈ પૂછે કે વેર આર યુ ફ્રોમ, તો આપણે કહેવાય આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, બરાબર. મુંબઈની ટ્રેનમાં કોઈ પૂછે વેર આર યુ ફ્રોમ, તો તમે કહો આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ મહેસાણા, બરાબર. અહીં રસ્તામાં કોઈ મળે તો અહીંયા માનો કહો ઉમરી ગામે કોઈ મળે અને તમને પૂછે વેર આર યુ ફ્રોમ, તો તમે કહો આઈ એમ ફ્રોમ તાલેગઢ. પણ તાલેગઢમાં જ કોઈ પૂછે કે વેર આર યુ ફ્રોમ, તો આઈ એમ ફ્રોમ ચૌધરીવાસ, બરાબર. તો આ રીતના જવાબ ગમે તે હોઈ શકે. વેર આર યુ ફ્રોમ એટલે તમે ક્યાંથી છો, તો તમારે જવાબ આપવાનો છે. પછી વોટ ઇઝ યોર એજ, એ ના કહેવું તો ના કહેતી, ગમે તે બોલી જા, જે હોય એની કરતાં 2 વર્ષ નાની બોલજે. વોટ ઇઝ યોર એજ, તો માય What એજ ઇઝ, હા માય એજ ઇઝ, પછી ખાલી જગ્યા યસ, જે બોલવાય. My એજ ઇઝ 14. 14 years, બરાબર. પછી એનો એક સવાલ બીજી રીતે પૂછે છે, હાઉ ઓલ્ડ આર યુ. હવે છે ને અમારા જમાનામાં ઓલ્ડ શબ્દ એવી રીતે, દાખલા તરીકે હાઉ ઓલ્ડ આર યુ પૂછે તો જવાબ તમે એવી રીતે આપો, આઈ એમ 14 years old. હવે 14 years એ ઓલ્ડ માટે આમ મેચ નથી થતું, બરાબર. ઓલ્ડ એટલે આમ મગજમાં ગરડો શબ્દ આવે, પણ એ વખતે આવી સ્ટાઇલેથી બધા પૂછે કે આઈ એમ 14 years old, અથવા પેલો 6 વર્ષનો બાબુ હોય તો કે હી ઇઝ 6 years old. તો ઓલ્ડ શબ્દ અનુકૂળ નહોતો આવતો, એટલે અત્યારે લોકો છે ને ઓલ્ડ શબ્દ નહીં હોતા, આઈ એમ એટલે હી ઇઝ 6 years, બસ એટલું બોલે. એટલે તમારે બી ઓલ્ડ ના બોલવું હોય તો આઈ એમ 14 years, આઈ એમ 13 years. કોઈ તમને પૂછે હાઉ ઓલ્ડ આર યુ, તો તમારે એવું કહી દેવાનું કે આઈ એમ 13 years, આઈ એમ 16 years, આઈ એમ 14 years, જે પછી ઓલ્ડ બોલવાની જરૂર નથી, કારણ કે ઓલ્ડ બોલવું ઘણું ગમતું નહોતું અને હવે ધીમે ધીમે એ સ્ટાઇલ આવી, પાછળ કોઈ ઓલ્ડ નથી બોલતું. તો હાઉ ઓલ્ડ આર યુ, તો તારે એ વખતે શું બોલવાનું? જો પેલું તમને પૂછે વોટ ઇઝ યોર એજ, તો જવાબમાં એવું બોલવાનું માય એજ ઇઝ કરીને ખાલી જગ્યા યસ. અહીં હાઉ ઓલ્ડ આર યુ, તો આઈ એમ 14 years, આઈ એમ 13 years, બરાબર. તો એ રીતે બોલવાનું. પછી આ જે એક આ બતાવવાનું છે, મેં કહું છું ને પેલો પ્રશ્ન કાઢી નાખ્યો, વોટ ડઝ યોર ફાધર ડુ, તમારા ફાધર શું કરે છે, એ બધું પર્સનલાઇઝ થઈ જતું હતું. એટલે કે એવી રીતે વોટ ડઝ યોર મધર ડુ,
એ બી મેં કાઢ્યો છે, પણ એમાં એક વસ્તુ તમને સમજાવવાની છે. જનરલી કોઈના મધર નોકરી ના કરતા હોય ને તો એના માટે શું બોલતા બધા કે માય મધર ઇઝ અ હાઉસવાઈફ. બરાબર, આ એક સ્ટાન્ડર્ડ જવાબ હતો ને કે માય મધર ઇઝ અ હાઉસવાઈફ. આવો એક સવાલ હતો. તો એ વાતો બંધ કરો, અહીંયા ધ્યાન આપવું, આ અગત્યનું છે. તો હાઉસવાઈફ શબ્દ સામે છે ને ઘણી સ્ત્રીઓને વાંધો હતો. આ વાઇફ શબ્દ આવ્યો ને એટલે પેલી લેડીઝની બધી મંડળીઓ હોય ને બધી એની ક્લબો ને એ બધું સમાનતાના ધોરણ માટે લડતા હોય એવા બધા, એ લોકોને આ વાઇફ સાથે વાંધો હતો. એટલે હવે નવો શબ્દ આવ્યો છે, એટલે અત્યારે એ પોપ્યુલર છે. તો એના માટે હોમ મેકર, માય મધર ઇઝ અ હોમ મેકર. એટલે અત્યારે બધા આ વાપરે છે. એટલે એ તમે યાદ રાખજો, હોમ મેકર. હાઉસવાઈફ નહીં બોલવાનું, હોમ મેકર બોલવાનું. અને ઘણીવાર એવું થતું હતું કે પત્ની નોકરી કરતી હોય ને પતિ ઘરે રહેતો હોય, રસોઈ કરતો હોય, છોકરા સાચવતો હોય, તો એ હાઉસ હસબન્ડ શબ્દ અઘરો લાગતો હતો. તો હાઉસ મેકરમાં બંને ચાલી જાય. ના ના, અમેરિકામાં તો એવા ઘણા હોય છે કે જેમાં પત્ની નોકરી કરતી હોય અને પતિ એ હાઉસ હસબન્ડ તરીકે કામ કરતો હોય, તો એ હોમ મેકર એ ચાલે, હોમ મેકર. તો હોમ મેકર જનરલી આપણે ત્યાં બધા હાઉસવાઈફ શબ્દ બોલે છે, પણ હવે ધીમે ધીમે એ શબ્દનો ઉપયોગ ઓછો થાય છે. ઇવન તમે કેબીસીમાં સાંભળ્યું હશે તો એ બચ્ચન હાઉસ હોમ મેકર જ બોલે છે. ઘણી બધી વાર આ શબ્દ આવેલો તો હોમ મેકર જ બોલે છે. એટલે આ શબ્દ હવે વાપરજો, હોમ મેકર. બરાબર, હાઉસવાઈફને બદલે. પછી હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર ડુ યુ હેવ? તો આઈ હેવ મેં ગઈકાલે લખાયું હતું ને, આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ એન્ડ ખાલી જગ્યા સિસ્ટર, જે હોય એ બોલવાનું છે. I have a one brother. જો વન બોલે ને તો આગળ એ નહીં બોલવાનું. આઈ હેવ વન બ્રધર, આઈ હેવ એ વન બ્રધર નહીં. બરાબર, આઈ હેવ વન બ્રધર એન્ડ સિસ્ટર કેટલી છે? નહીં, તો નો સિસ્ટર. આઈ હેવ વન બ્રધર એન્ડ નો સિસ્ટર. માનો કે બે સિસ્ટર હોય તો આઈ હેવ વન બ્રધર એન્ડ ટુ સિસ્ટર્સ. બે ભાઈને બે બહેન હોય તો આઈ હેવ ટુ બ્રધર્સ એન્ડ ટુ સિસ્ટર્સ. આ સેમ્બલ પાણી હું ભણવા જતો હતો ને, સેમ્બલ પાણી પેલો ટ્રાઇબલ એરિયા, ત્યાં આવી રીતે બોલાવડાવ્યું હતું મેં કે, તો એની ફિગરો કેવી ખબર છે? આઈ હેવ 3 brothers and 4 sisters. આઈ હેવ 2 sisters and 5 brothers. બધી 7 ઉપરની ફિગરો. પછી વોટ આર યોર હાઇટ એન્ડ વેઇટ? જો હાઇટમાં છે ને જનરલી આપણે મોટાભાગના માણસો હજી ફીટમાં જ બોલે છે કે 5 feet 1 inches અથવા 2 inches. બરાબર, 5 ફૂટ નહીં બોલવાનું, ફીટ બોલવાનું. બહુ વચન હોય તો ફીટ આવે ને. તો માય હાઇટ ઇઝ 5 feet, અને જે હોય દાખલા તરીકે મારી હાઇટ છે તો માય હાઇટ ઇઝ 5 feet 10 inches છે, 5 ફૂટ 10 ઇંચ. બરાબર, તો તમારે એ રીતે બોલવું હોય તો એ રીતે. જનરલી છોકરીઓની હાઇટ છે ને 5 ફૂટ 1 ઇંચ 2 ઇંચ અહીંયા હોય છે. કોઈકની જે લાંબી હશે એની 3 ઇંચ હશે, 4 ઇંચ હશે મેક્સિમમ. જનરલી 6 ફૂટની છોકરીઓ આપણે ત્યાં નથી હોતી. છોકરાઓની હાઇટ વેરિએશન હશે. આના જેવા હશે તો 5 ફૂટના હશે, તારા જેવા હશે તો માનો કે 5 ફૂટ 9 ઇંચ હશે. જે બી હોય દરેકની હાઇટ ખબર હોય તો બોલવાની, નહીં તો ગપ્પું મારી દેજો. આના ઓપ્શનમાં તમે માનો કે હવે ઇન્ડિયામાં બધે મેટ્રિક સિસ્ટમ ચાલે છે, આ ફૂટ ને ઇંચની સિસ્ટમ જતી રહી, તો તમારે સેન્ટીમીટરમાં બોલવાની. તો મારી સેન્ટીમીટર મને એક્ઝેક્ટ ખબર નથી, પણ લગભગ 157 સેન્ટીમીટર જેવું કંઈક થતું હશે. તો તમે એ યાદ રાખી લેજો સેન્ટીમીટર કેટલી થાય, ઇંચ અને સેન્ટીમીટર. તો તમારે કહી દેવાનું માય હાઇટ ઇઝ 157 સેન્ટીમીટર્સ અથવા જે હોય. અને આમાં મિલીમીટર ના બોલતા હો, સેન્ટીમીટર બોલજો. ભાઈ 150 મિલીમીટર પછી બહુ નાનું થશે, એટલે સેન્ટીમીટર. અને મીટર ભૂલથી ના બોલતા. બરાબર, મીટર બી ભૂલથી ના બોલી જતા. મીટર તો 2 મીટરથી વધારે તો 2 મીટર, હા બસ 2 મીટરથી વધારે કોઈ ના હોય. 1 મીટર એટલે 3 ફૂટ ઉપર થાય, 3 ફૂટ એપ્રોક્સિમેટલી. તો 6 ફૂટના માણસ હોય તો 2 મીટરથી તો વધારે કોઈ ના થાય. એટલે સેન્ટીમીટરમાં માપ કાઢી રાખજો જે બી હોય. અને વેઇટ તો વેઇટ કેજીમાં બોલજો. બરાબર, પાઉન્ડમાં ના બોલતા, પાઉન્ડ ડબલ થઈ જશે. એટલે માય વેઇટ ઇઝ 80 kgs બોલવું સારું લાગે. માય પાઉન્ડ ઇઝ 160 પાઉન્ડ બોલીએ તો બહુ વજનદાર લાગીએ આપણે. તો તારું જે બી હોય તારે બોલવાનું. માય હાઇટ ઇઝ ખાલી જગ્યા સેન્ટીમીટર એન્ડ વેઇટ ઇઝ ખાલી જગ્યા કિલોમીટર. બરાબર, એટલું બોલી જાય, ખાલી જગ્યા. તારે બોલવાની જરૂર નથી અત્યારે. માય હાઇટ ઇઝ is x સેન્ટીમીટર એવું બોલે, x સેન્ટીમીટર x centimeter. એન્ડ માય વેઇટ ઇઝ My weight માય વેઇટ ઇઝ x kg. x kg.
એક્સમાં તમારે તમારી ફિગર બોલી જવાની. બરાબર. એ કોને વાત કરવી છે ભાઈ? તું અહીંયા આવીને વાત કરે ને તો ચૂપ રહે. મારે એકવાર એવું થયું હતું, હું એક જગ્યાએ ગયો હતો ને, વેઇટ કરાવવાનું પેલું મશીન નથી આવતું, અંદર રૂપિયો નાખો એટલે અંદરથી બહાર આવે. તો મારી પહેલાં એક બેન ચડ્યા, એમણે નાખ્યું તો એમની કંઈક કૂપન બહાર ના આવી. પછી હું ચડ્યો, મેં નાખ્યું તો 2 કૂપન બહાર આવી. એ વખતે મારું વજન વધારે હતું, લગભગ 89 kg ઉપર હતું, કદાચ 89 કે 91 હતું. અને પેલા બેનનું વજન તો કંઈક 38-40 કિલો હશે. એ બેનને મેં છે ને પેલી 93 કિલો આવી. મેં કહ્યું આ તમારી વેચી 90 વાળી જે હતી ને એ પેલા બેનને આપી. મેં કહ્યું બેન આ તમારી ટિકિટ નીકળી છે. એટલે બેન બી બહુ હોશિયાર હતા, કારણ કે 90 kg તો એમનું ના હોય, પણ એ મને એકદમ યાદ આવ્યું. તો તમારું વેઇટ એપ્રોક્સિમેટ કેટલું છે એકવાર મપાઈ લેજો કોઈ ડૉક્ટરને ત્યાં, અને એ બી કદાચ પૂછે કોઈ જગ્યાએ, આ ઇન્ટ્રોડક્શનમાં કામમાં આવે. પછી હા જો એક આ પેલા ઇન્ટ્રોડક્શનમાં તમારે આ વાક્ય આઈ નો, આ વાક્ય તમારે ખાસ લખી જ નાખવાનું. આઈ નો, તમે કઈ કઈ ભાષા જાણો છો? તો આઈ નો ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. હવે આની સિવાયના કોઈ જાણતા હોય તો લખવાનું મારવાડી, હા તે હોય, કોઈ મારવાડી હોય તો એ બધી ભાષા, મારવાડી એ જાણતો હોય ગુજરાતી એ જાણતો હોય તો એ લખી શકે. બરાબર. તો આ વાક્ય બધાએ લખવાનું. તો આનો તારે જે જવાબ પણ આ રીતે જ આપવાનો છે. પણ પ્રશ્ન આ છે, વોટ લેંગ્વેજીસ ડુ યુ નો? તો તારે જવાબ શું આપવાનો? આઈ નો, આ લખ્યું છે જ, આઈ નો ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. બોલ. આઈ નો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. એન્ડ ઇંગ્લિશ. હા. પછી વોટ આર યોર હોબીઝ? મેં તમને કહ્યું હતું ને, એક હોય તો વોટ ઇઝ યોર હોબી, અને બહુ હોય તો વોટ આર યોર હોબીઝ. હવે એમાં સ્ટાન્ડર્ડ બધા છોકરાઓ, અમારા જમાનામાં એક જ માય હોબી ઇઝ રીડિંગ, એ સ્ટાન્ડર્ડ હતું અમારે, કે એ વખતે રીડિંગ સિવાય બીજું કશું કરવાનું નહોતું. ટીવી નહોતા, કશું મોબાઈલ નહોતા, એટલે નવરા બેઠા કરીએ શું? કાં ક્રિકેટ રમીએ અને કાં વાંચવા બેસીએ. એટલે 2 જ હોબી અમારા હતા. અને ક્રિકેટ સિવાયની કોઈ રમત બીજી ખબર ના પડે, ફૂટબોલ, ટેનિસ, એ બધામાં નિયમોય આપણને ખબર ના હોય, એટલે રમવાનો તો સવાલ જ નથી. એટલે અમારી સ્ટાન્ડર્ડ હોબી 2 જ હતી, આઈ લાઈક ટુ રીડ અથવા આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. હવે તમારી પાસે ઓપ્શન બહુ છે, એટલે તમારે જે બોલવું હોય એ બોલી કરશો. બરાબર. તો તારી હોબી હોય બોલી કાઢ. માય હોબી ટીવી. ઇઝ વોચિંગ ટીવી. ટીવી તો હોબી નથી, ટીવી ભેગા કરવાનો શોખ છે, કે આજે આ ટીવી લીધું, કાલે આ ટીવી લીધું. એ તો ટીવી ભેગા કરવાનો શોખ. તો ટીવી જોવાનો શોખ હોય તો માય હોબી ઇઝ વોચિંગ ટીવી. વોચિંગ એટલે જોવાનું. બરાબર. તો માય હોબી ઇઝ વોચિંગ ટીવી. પછી હુ ઇઝ યોર ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન? બોલો, કયો ખેલાડી ગમે છે? હુ ઇઝ યોર ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન? તો ગમે તે નામ બોલે એટલે પછી કહું. માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન ઇઝ કરીને નામ બોલવાનું. માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન સ્પોર્ટ પર્સન ઇઝ, ઇઝ જે બી હે. પછી તારી ગલીમાં કોઈ ક્રિકેટ રમતો હોય એનું નામ ના બોલતી હો, કે માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન ઇઝ ચિન્ટુ. એવું નહીં કરવાનું, કોઈક જાણીતાનું નામ બોલવાનું. ગમે તે, વિરાટ કોહલી બોલી કાઢવાનું. અત્યારે વિરાટ કોહલી ચાલે છે, અને એના કરતા શુભનમ ગિલ અત્યારે એ વધારે ચાલે છે. એ શુભનમ ગિલની પોપ્યુલારિટી કેટલી છે ખબર છે? મારું શરીર હમણાં વધ્યું છે તો મારી મમ્મી કે, એટલે હું જીમમાં જઉં છું રેગ્યુલર, પણ મારી મમ્મીએ શું કીધું ખબર છે? કે તું યાર શરીર ઉતાર, કે આવું ના ચાલે, જીમમાં રેગ્યુલર જા, શુભનમ ગિલ જેવું શરીર બનાવી કે છે. એટલે મારું ટાર્ગેટ અત્યારે એવું છે, શુભનમ ગિલ જેવું શરીર બનાવવાનું. એટલે મારી મમ્મીને શુભનમ ગિલ ગમે છે. તમે વિચારો. તો અત્યારે લેટેસ્ટ શુભનમ ગિલ છે તો શુભનમ ગિલ કરી નાખવાનું. પછી હુ ઇઝ યોર ફેવરિટ લીડર? હુ ઇઝ યોર ફેવરિટ લીડર? કોઈ લીડર જે હોય. રાહુલ ગાંધી સિવાયનું નામ બોલજે બાપા. રાહુલ ગાંધી ના બોલતી. માય ફેવરિટ લીડર ઇઝ, માય ફેવરેટ લીડર ઇઝ, એ વાતો બહુ ચાલુ માંડી. શું છે? મહાત્મા ગાંધી. હા, ઘાતમાં માંથી નહીં બોલવાનું હો. એટલે જાહેરમાં જયારે બોલવામાં બીક લાગે ને ત્યારે આવું થઈ જાય, ઘાતમાં માંથી. પછી
વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? જો બને તો છે ને આ બી એવોઇડ કરવાનું. વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ બોલો ને, તો માનો કે ક્લાસમાં એક જ ટીચર હોય અને એ તમને પૂછે વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, એ ઇંગ્લિશ ભણાવતો તો ઇંગ્લિશ બોલવાનું, મેથ ભણાવતો તો મેથ બોલવાનું. પણ બધા બહુ ટીચર હોય ત્યારે આનો જવાબ એવોઇડ કરવાનો. અથવા 3 ટીચર હોય તો 3 ટીચરના સબ્જેક્ટ, માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ, મેથ એન્ડ સાયન્સ. એટલે 3 ટીચરને સારું લાગે. બરાબર. બાકી થોડું પોલિટિકલી આપણે હોશિયાર થવું. બસ ચલો, ગમે તે એક સબ્જેક્ટ બોલી કાઢ. યોર ફેવરિટ સબ્જેક્ટ. આ લોકો તમે સાંભળતા નહીં ભાઈ, તમે સાંભળતા નહીં. આ જે સબ્જેક્ટ બોલે માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ માય My ફેવરિટ favorite સબ્જેક્ટ subject ઇઝ. is સારું ના બોલતી, ચાલ મૂકી દે. પણ આ બોલવાનું માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ કરીને જે વિષય બોલવાનું છે. ચલો તાળી પાડો, બહુ સરસ બોલી છે. લો આ એને ગિફ્ટ. બહુ સારી રીતે બોલી, હિંમત કરી એટલે. હવે જો આ ઇન્ટ્રોડક્શન છે ને કાલે બધા તૈયાર કરવાના છે. હું રેન્ડમલી ગમે તેને ઊભા કરીશ. 2 છોકરી ને 2 છોકરા, 4 જણાએ તો બોલવાનું જ છે ને એનું રેકોર્ડ બી થશે. બરાબર. દરેક જણાએ 20 વાક્ય બોલવાના છે. અચ્છા, છેલ્લું વાક્ય મેં તમને કહ્યું હતું ને, આઈ વોન્ટ ટુ બી, એ છેલ્લું બોલવાનું. આઈ વોન્ટ ટુ બી, પછી એન્જિનિયર, ડૉક્ટર, જે બોલવું એ બોલજો. તમારે એક્ટર, એક્ટ્રેસ જે બોલવું હોય એ. બરાબર. તો એ તમારે કરવાનું છે. કાલે મિનિમમ 20 વાક્યો બોલવાના છે. અને એ મારો બી એ ટેસ્ટ છે. જો તમે 20 વાક્યો 4 જણા બોલી શકશો તો સાહેબને બી એવું લાગશે કે મેં સારું ભણાવ્યું છે, તો હું પાસ થઈશ. તમે નહીં બોલી શકો તો હું નાપાસ થઈશ. એટલે મારી ઇજ્જત તમારી ઉપર છે. બરાબર. એટલે કાલે મહેનત કરજો. હવે આની સિવાયના છે ને અમુક વસ્તુ એવી છે, આપણે એ વંચાશે તો વાંચીશું, નહીંતર હવે અમુક છે ને ગ્રીટિંગ્સ છે. હવે જનરલી લોકો સ્પીકિંગના ક્લાસ ભરે ને એટલે પહેલાં ગ્રીટિંગ શીખવાડે. પહેલા દિવસે તમને શું શીખવાડે? તમે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ભરો 8,000 રૂપિયા કે 10,000 રૂપિયા ભરીને, એટલે પહેલા દિવસે મોટે ભાગે શું શીખવાડે ખબર છે? ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, થેન્ક યુ, આ છે. અને હું જ્યારે ભાષાનો છું, હું સ્પેનિશ બી શીખવાડતો હતો. અને એટલે મેં એ વખતે બુકનો સ્ટડી કર્યો તો એમાં ચોખ્ખું લખેલું કે તમે જો લેંગ્વેજ શીખવાડવા માગતા હો ને તો ગ્રીટિંગ્સથી શરૂઆત ના કરો. કારણ કે જો તમને ગ્રીટિંગ શીખવાડું, એટલે માનો કે હું તમને સ્પેનિશ શીખવાડું ને સ્પેનિશમાં તમને બતાવું કે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, થેન્ક યુ, સોરી, એટલે અંદર પહેલા દિવસથી તમે શું છે, સમય મળો એટલે બુએનોસ દિયાસ, કંઈક થેન્ક યુ બોલવાનું હતું કે ગ્રાસિયાસ, પછી સોરી બોલવાનું હતું કે લો સિએન્તો. પણ એનાથી આગળ વધો જ નહીં. તમને એ 20 શબ્દો આવડે, એની સિવાયનું કશું આવડે નહીં. બરાબર. એ 20 શબ્દોમાં જ અટવાઓ. પછી એનાથી આગળ શું બોલવાનું એ બહુ બધું. અને કોઈ વાર તમે સ્ટાન્ડર્ડ પેલી જે છે ને ચોપડી હોય છે કે તમે હોસ્પિટલમાં જાઓ તો શું બોલવાનું, ભાઈબંધ મળે તો શું બોલવાનું, કાકાને ત્યાં ગયા તો શું બોલવાનું, ગાર્ડનમાં ફરવા ગયા અને ત્યાં ટિકિટ લેવી હોય તો શું બોલવાનું. આ બધા વાક્યોનો સ્ટડી કરવો હોય તો વાક્યના સ્ટડી માટે કરજો કે તમને રેડીમેડ વાક્યો સાંભળવા મળે. પણ એ રીતે ઇંગ્લિશ બોલતા ના આવડે. તમે કોઈ ભાઈબંધને મળો તો તમે સ્ટાન્ડર્ડ વાત કરો છો કે હાઉ આર યુ, એટલે પેલો કે આઈ એમ ફાઇન, વોટ અબાઉટ યુ, એટલે પેલો કે આઈ એમ ઓલ્સો ફાઇન, થેન્ક યુ. આવી વાત કરો છો તમે રેગ્યુલર? હવે એ તું ક્યાં ગયો હતો કાલે, એવી રીતે જ વાત કરો છો ને. બરાબર. તો ટૂંકમાં છે ને એ સ્ટાન્ડર્ડ જે ફોર્મેટ હોય ને એ વાક્યોનું નોલેજ મેળવવા માટે, શબ્દો માટે એ ચોપડી વાંચો એ બરાબર છે કે સ્ટાન્ડર્ડ વાક્યો કયા છે. પણ બેઝિકલી બોલતા શીખવું હોય ને તો તમારા મનમાં જે વિચાર છે એ જે આપણે આ કર્યા ને સ્પેશિયલી, હજી પ્રેક્ટિસનું આપણી પાસે બહુ. પણ મેં તમને નહોતું કહ્યું કે મારે તારા પપ્પાની લાલ કાર જોઈએ છે, તો તમે એમ કહો કે આઈ વોન્ટ યોર ફાધર્સ રેડ કાર. એ રીતે પ્રેક્ટિસ કરો ને તો તમને બોલતા આવડશે. એટલે ગ્રીટિંગ્સ મેં છેલ્લે રાખ્યા છે કે ભાઈ ગ્રીટિંગ, અને ગ્રીટિંગ્સ તો તમને બધાને આવડતા જ હશે, પણ એમાં જે અમુક જણાને જે થોડું ક્લેરિફિકેશન છે ને એ હું ફટાફટ કરાવી દઉં. બરાબર. હવે પહેલું તો તમે હેલો બોલો છો. આપણે કોઈને કંઈ કરવું હોય તો હેલો. બરાબર. હવે હેલોમાં અત્યારે HELL ચાલે છે. બરાબર. પણ તમને કોઈ ચોપડીમાં HALL દેખાય તો એ બી સાચું છે, અને HULL હોય ને તો પણ સાચું છે. પણ આ બે હવે ઓબ્સોલેટ થઈ ગયા. અત્યારે બધા HELL વાપરે છે. અમારા જમાનામાં HULL વધારે ચાલતું હતું.
પણ આ બધા સાચા સ્પેલિંગ છે. એટલે કોઈ જગ્યાએ આ કોઈએ HALL લખ્યું તો એ ખોટો જેવું ના માનતા, HULL ખોટો જેવું ના માનતા. અત્યારે સ્ટાન્ડર્ડ આ છે. પછી સવારે મળો ત્યારે ગુડ મોર્નિંગ. હવે ઘણાના મનમાં એવો વહેમ હોય છે. અમારે ત્યાં અમદાવાદમાં એવા વહેમવાળા મારા ભાઈબંધો હતા. લોકો એવું માને છે કે સવારના જ્યારે એટલે દિવસમાં પહેલી વાર મળો ને ત્યારે ગુડ મોર્નિંગ બોલવાનું, પણ એ ખોટું છે. તમે સાંજે 4 વાગે મને મળો તો ગુડ મોર્નિંગ ના બોલાય, પહેલી વાર મળતા હોય તોય. એ લોકોને એવો વહેમ છે કે પહેલી વાર મળો ત્યારે ગુડ મોર્નિંગ બોલવાનું, એટલે બપોરના 3 વાગે મને તો કે ગુડ મોર્નિંગ, સાંજે 4 વાગે મને તો કે ગુડ મોર્નિંગ. આ ખોટું છે. અને અત્યારે વોટ્સઅપમાં બધા ફોરવર્ડ મેસેજ કહે છે ને, સાંજે 5 વાગે આપણને મેસેજ આવે, કંઈક સુવાક્ય લખ્યું હોય, નીચે લખ્યું હોય ગુડ મોર્નિંગ, એટલે સાંજે 5 વાગે તું ગુડ મોર્નિંગ ક્યાં કરે છે? હા, અમેરિકામાં રહેતા માણસો રાતના આપણને 10 વાગે ગુડ મોર્નિંગ લખે બરાબર, કે ત્યાં એની મોર્નિંગ હોય. પણ ગુડ મોર્નિંગ વિશેનો એક જ કન્સેપ્ટ છે કે ભાઈ 12 વાગ્યા પહેલાં તમે જે મળો ને એ બી 12 વાગે એટલે આપણે તો 11 વાગે એટલે આપણે બપોર ગણીએ છીએ, કારણ કે 11 વાગે આપણે સૂરજ એટલો તપે કે સ્વેટર પહેરી તો કાઢી નાખવું પડે, બરાબર, અને પંખો ફૂલ સ્પીડે કરવો પડે, એટલે આપણા માટે તો 11 વાગે બી બપોર થઈ જાય. પણ આ અંગ્રેજોમાં 11 વાગે બી ઘણીવાર સવાર જેવું વાતાવરણ હોય, એ લોકો મોર્નિંગ વોક કરવા 10 સાડા 10 નીકળતા હોય, એટલે એ લોકો 12 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ બોલે, તો આપણે એ પદ્ધતિ અપનાવી લઈએ છીએ. પણ 12 વાગ્યા પછી તમે મળો પહેલી વાર તો ગુડ મોર્નિંગ ના બોલતા, એ ઘણા એ ભૂલ કરે છે. પછી 12 વાગ્યા પછી તમે બોલો તો ગુડ આફ્ટરનૂન, સાંજે મળો તો ગુડ ઇવનિંગ, અને રાત્રે મળો તો ગુડ નાઇટ નહીં બોલવાનું, છૂટા પડતી વખતે બોલવાનું છે, બરાબર. રાત્રે તમે 8 વાગે મળ્યો તો બહુ તો ગુડ ઇવનિંગ બોલશો તો ચાલી જશે. એ ઘણી જગ્યાએ સ્ટાઇલ છે, રાતના મળો ત્યારે ગુડ ઇવનિંગ બોલે, પણ ગુડ નાઇટ છૂટા પડતી વખતે બોલવાનું છે, મળતી વખતે નથી બોલવાનું, બરાબર. અને ગુડ નાઇટ બોલો એટલે અત્યારે તમે છૂટા પડો ને હમણાં કલાક પછી મળવાના હોય તો ગુડ નાઇટ ના કહેવાય. તમે છૂટા પડતી વખતે એટલે તમે હમણાં 6 વાગે છૂટા પડો ને 8 વાગે મળવાના જ હોય તો ગુડ નાઇટ કહેવાની જરૂર નથી, કારણ કે 2 કલાક તો તમે મળો જ છો, બરાબર. એટલે આ ગુડ નાઇટનું ને એનું છે. પછી સોરી શબ્દ તો છે જ, કંઈ બી થયું તો વારે ઘડીએ આપણે સોરી સોરી તો કરીએ જ છે. પછી થોડુંક વધારે હોય તો વેરી સોરી. પછી ઘણા એમ બોલે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હવે હું ચાલતા ચાલતા ભૂલથી કોઈ છોકરીને અથડાઈ ગયો તો એકલા સોરીથી કામ ના ચાલે, મારે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી એવું કહેવું પડે, બરાબર. એટલે ગુનો જેટલો મોટો એટલું સોરી મોટું. તો આ બધા જુદા જુદા એના એક્સપ્રેશન છે, એ તમે તમારી તે. પછી એક બીજું છે એક્સક્યુઝ મી. આ એક્સક્યુઝ મીનો જુદા જુદા ઉપયોગી. એક્સક્યુઝ મીનો અર્થ બી એવું થાય કે આપણે કોઈને ડિસ્ટર્બ કરતા હોઈએ એના માટેનો આ શબ્દ છે. માનો કે 2 જણા વાતો કરે છે અને મારે આ મયંક અને તારું નામ શું, જયદીપ, મયંક ને જયદીપ 2 જણા વાતો કરે છે એકબીજાને. હવે મારે મયંકનું એકદમ અર્જન્ટ કામ છે, પણ મને એવું લાગે છે કે આ લોકો અડધો કલાક સુધી છૂટા નહીં પડે અને અડધો કલાક રાહ જોવાની મારી તાકાત નથી, તો મારે એ બેને ડિસ્ટર્બ કરવા હોય એટલે હું કહું એક્સક્યુઝ મી એમ કહીને મયંક જોડે વાત પતાવી દઉં. પણ એ બેની વાતચીતમાં હું ડિસ્ટર્બ કરું છું એ વખતે એક્સક્યુઝ મી બોલવાનું, એ વખતે સોરી નહીં બોલવાનું, કે સોરી ચાલી જાય, સોરી બોલશો તો કંઈ વાંધો નથી, પણ સારો શબ્દ એક્સક્યુઝ મી છે. કોઈને તમે ડિસ્ટર્બ કરો તો એક્સક્યુઝ મી એટલે પેલા 2 અટકે એટલે હું મયંકની જોડે વાત કરીને પછી છૂટો પડી જાઉં, બરાબર. તો એ એક્સક્યુઝ મી. તમે બસમાં જતા હોય, તમારે ઉતરવાનું આવ્યું, 4 જણા આગળ ઊભા છે, તો ભાઈ એ હટ એવું નહીં કરવાનું, પણ એ વખતે એક્સક્યુઝ મી કરો તો તમારા માટે રસ્તો જશે, બરાબર. એટલે એ આ બાજુ જે સમજવાનું એ સમજો, ખાલી હસ્યા નહીં કરવાનું. આ એક્સક્યુઝ મીનો આ ઉપયોગ છે. પછી દાખલા તરીકે હું અત્યારે ભણાઈ રહ્યો છું અને મારા ફોનની રિંગ વાગી, તો હું તમારા કામને અટકાઈને હું મારે અગત્યનું હોય તો મારે ફોન ઉઠાવવો પડે, તો હું એ વખતે કહું એક્સક્યુઝ મી, આઈ હેવ ટુ ટેક ધ ફોન. તો હું તમને ડિસ્ટર્બ કરું છું, ટૂંકમાં કોઈને આપણે કંઈ ડિસ્ટર્બ કરીએ તો આ બી છે. માનો કે મારે ક્લાસમાંથી બહાર જઈને ફોન કરવો હોય તો એક્સક્યુઝ મી પ્લીઝ એમ કહીને હું બહાર જઈને વાત કરું. આવા બધા પ્રસંગો હોય ત્યારે એક્સક્યુઝ મી હોય. પણ એક્સક્યુઝ મીનો એક ખોટો ઉપયોગ છે જે હું નથી કરતો અને હું ઈચ્છું કે છોકરાઓ ના કરે, છોકરીઓને કરવો જ કરે, એનો ખોટો ઉપયોગ. માનો કે લાઈન લાગી છે, 15 માણસની લાઈન છે, હું 15મો ઊભો છું અને મયંક અંદર ઘૂસ મારે છે આગળ, તો આવા સંજોગોમાં ઘણા શું કરે ખબર છે, એક્સક્યુઝ મી મિસ્ટર, લાઈનમાં આવો ને. પણ મારે એક્સક્યુઝ મી કહેવાની ક્યાં જરૂર છે? ગુનો કોણે કર્યો છે? મયંકે કર્યો છે ને, મેં કર્યો છે, તો મારે મયંકને એક્સક્યુઝ મી કરવાની ક્યાં જરૂર છે? હું શું કહે બે લાઈનમાં, બરાબર. એટલે છોકરાએ જે વાપરવું એ વાપરવાનું, પણ એક્સક્યુઝ મી નહીં વાપરવાનું.
કારણ કે એ ખોટો ઉપયોગ છે. એક્સક્યુઝ મી એણે એક્સક્યુઝ કરવાનું, આપણે નથી કરવાનું. બરાબર? એણે માફી માંગવાની છે, એ લાઈનમાં ઘૂસે છે. આપણે ઓછો ગુનો કર્યો છે. તો ઘણાને આંટીઓ છે. તમે ભવિષ્યમાં જોશો એક્સક્યુઝ મી લાઈનમાં આવો ને એટલે આપણે જ્યાં રિક્વેસ્ટ કરવાની હોય ત્યાં રિક્વેસ્ટ કરીએ, પણ ના કરવાની હોય ત્યાં માફી માંગવાની જરૂર નથી. જે ગુનો આપણે ના કર્યો હોય એના માટે એક્સક્યુઝ મી નહીં કહેવાનું. બરાબર? પછી બીજો શબ્દ છે પાર્ડન. આપણે પાર્ડન અથવા પાર્ડન મી. બરાબર? તમે પાર્ડન બોલી શકો અથવા પાર્ડન મી, એ બી મને માફ કરો એવું જ થાય. હવે હસવાનું પતે એટલે કહેજો તો બધી આગળ ભણાવું. હજી હસવાનું તો ઘણું છે. અહીં પતાવો તો બીજા 10 વાક્યો આવશે આવા તો. એ અંદર અંદર વાત બંધ કરો. બીજું ઘણું હસવાનું છે એટલે એના માટે રાખો, અત્યારે બાકી રાખો. નહીં તો અહીંયા હસવાનું કહી દો. 6ઠા 8માને એવું કરું છું, જે હશે ને એને અહીંયા ઝાડમાં હસાવડાવું છું. પેલા પેન ઉછાળી એકવાર, પેન મેં અહીંયા 10 વાર પેન ઉછાળવાઈ હતી. અને એ બી કેવું કે એકવાર પડે તો નવેસરથી ગણવાનું. પેલા 5 વાર પડી ગઈ, પછી ફરીથી 1 થી 1, 1 થી 10 આમ ગઈને આમ ઉછાળે ને તો 10 વાર આવી રીતે કરવાનું. એટલે જે કરતા હશો ત્યાં હું અહીંયા કરાવડાવીશ. અહીં બે એકબીજા હસતા હતા તો અહીંયા મેં કહું ચલો 2 જણા આવીને હસો. એ 6ઠ્ઠા વાળાને એવું તમને ના કરાવવું પડે એવું કરજો ભાઈ. હવે જો આ પાર્ડન અને પાર્ડન મી, બરાબર, એનો ઉપયોગ કેવો, એ બી મને માફ કરો થાય. એના બે ઉપયોગ. પાર્ડન એટલે માનો કે કોર્ટમાં કેસ ચાલતો હોય અને ગુનેગાર હોય તો જજને એમ કે પ્લીઝ પાર્ડન મી, મને માફ કરો, મને માફ કરો. તો કોઈક સજા હોય, તમે માનો કે દિવાળીનું હોમવર્ક અથવા કોઈ હોમવર્ક આપ્યું હોય બહુ છે અને નથી લાયા અને ટીચર બગડ્યા તમારી ઉપર, તો એ વખતે તમે કહી શકો કે પ્લીઝ પાર્ડન મી. એટલે ભૂલ કરી છે તો એના માટે અમને માફ કરો. એ વખતે એક્સક્યુઝ મી ઓકે નથી. એ વખતે તમે એક્સક્યુઝ મી ના કહી શકો. બરાબર? એક્સક્યુઝ મી ના કહેવાય. એ વખતે પાર્ડન મી કહેવું પડે. પછી પાર્ડનનો બીજો ઉપયોગ શું છે ખબર છે? માનો કે ફોન ઉપર તમે વાત કરો છો અથવા અહીંયા નોર્મલ વાત કરો છો. હવે મેં આને પૂછ્યું કે તારું નામ શું? હવે ધીમેથી આમ બોલે સ્મિતા, તો મને સંભળાતું નથી. તો જનરલી કોઈને સંભળાય નહીં તો એનું રિએક્શન કેવું હોય? દાખલા તરીકે હું કંઈક બોલું ને તને ના સંભળાતું હોય તો તું શું બોલે? હે હે બરાબર? ફોનમાં બી ઘણા હે, તો આ હે એટલે પાર્ડન મી. એટલે તમારે હે ના કરવું હોય ને તો તમે પાર્ડન મી કહો ને, એનો અર્થ એવો થયો કે મને સંભળાયું નથી બરાબર, તમે રિપીટ કરો. એ શોર્ટમાં કેવું હોય એના માટે પાર્ડન મી, પણ આપણે ગુજરાતીઓએ તો એનાથી એ શોર્ટ ફોર્મ શોધી કાઢ્યું હે કરીને. પણ આ એના માટે વપરાય, પાર્ડન અથવા પાર્ડન મી. બરાબર? આ ક્લિયર થઈ ગયો. સોરી, એક્સક્યુઝ મી અને પાર્ડન મી. હા, પછી એક્સક્યુઝ મીનો બીજો અર્થ છે, એ અમુક જણા મેં તો નજરે જોયેલું છે, ઘણા છીક ખાય ને એટલે એ સારું છે. મને કે મને અત્યારે એકદમ છીક આવી ગઈ તો હું છીક ખાઉં, આમાં આડું આડું રૂમાલ રાખું કે અથવા હાથ આમ કરીને પછી બધા એક્સક્યુઝ મી બોલે. છીક ખાય તો નેચરલી બધાને ડિસ્ટર્બ થયા હોય તો એ વખતે એક્સક્યુઝ મી બોલે. પણ બહુ સોફિસ્ટિકેટેડ માણસ હોય ને, જે બહુ આમ પોતાની જાતને અંગ્રેજો કરતાં બી આગળ ગણતા હોય, એવો મારો એક ભાઈબંધ જ છે ને, એ એવી રીતે છીક ખાય છે. એટલે તમને કહું છું, એ કેવી રીતે છીક ખાય ખબર છે? એક્સક્યુઝ મી. એ છીક ખાધી વખતે જ એક્સક્યુઝ મી બોલે. એટલે આપણે એવા એ સ્ટેજે જવાની જરૂર નથી, પણ છીક ખાધા પછી એક્સક્યુઝ મી બોલવાનું. અચ્છા, છીક કોઈ ખાય તો આપણે શું બોલવાનું? ચલો, આને છીક ખાધી તો આપણે શું બોલવાનું? 2 રૂમાલ રાખ, એવું નહીં બોલવાનું. એ જો આ એક્સક્યુઝ મી બોલે છે બરાબર, પણ આ છીક ખાય ને એટલે એટલે આ સિસ્ટમ છે. ઘણી બધી જગ્યાએ તમને સંભળાશે આ બ્લેસ યુ. એકચ્યુઅલી એવું છે, ગોડ બ્લેસ યુ. ભગવાન એટલે આ શું છે, ત્યાં ઠંડા પ્રદેશોમાં છે ને વારે ઘડીએ છીક નહીં તો બધું કોણ છીકો થઈ જતી હોય ઠંડા પ્રદેશમાં. એટલે ગોડ બ્લેસ યુ એવું કહે કે ભાઈ ભગવાન તારી તબિયત સારી રાખે એમ. એટલે કોઈ બી છીક ખાય ને એટલે સામે એવો કહેવાનો રિવાજ છે, ગોડ બ્લેસ યુ. પછી ગોડ કાઢી નાખ્યું. અમુક બધું શોર્ટમાં થાય ને એટલે બધા બ્લેસ યુ બોલે, બ્લેસ યુ. પણ તમને આ સંભળાશે, તમે કોઈ પિક્ચર જોશો, મૂવીમાં બી, ઇંગ્લિશ મૂવીમાં બી આ શબ્દ સંભળાશે. કોઈ છીક ખાતું હશે તો આજુબાજુવાળા બ્લેસ યુ બોલશે આ રીતે. આ બ્લેસ યુ. બરાબર?
પછી દાખલા તરીકે હું અહીંયાથી હવે જઉં છું, બરાબર ને? હું જતો હોઉં તો મારા સાહેબને જતી વખતે વિદાય કરવાની છે, પણ મને ખબર છે કે હું 2-3 મહિના પછી ગમે ત્યારે હું પાછો આવીશ. ક્યારે આવીશ એ નક્કી નથી. તો છૂટા પડતી વખતે આપણે શું કહીએ છીએ ઘણી વાર, ફરી મળીશું. આપણે ગુજરાતીમાં કહીએ ને ફરી મળીશું, એટલે 2 મહિના પછી જેવું જરૂર નથી, પરમ દિવસે મળવાના હોય કે ગમે ત્યારે. તો એના માટેનો શબ્દ છે સી યુ અગેન. સી યુ અગેન એટલે ફરી મળીશું. ક્યારે મળવું નક્કી નથી, પણ સી યુ અગેન. પણ કાલે જ મળવાનું નક્કી થયું હોય તો સી યુ ટુમોરો. એટલે આ તમે અહીંયાથી છૂટા પડો અને કાલે સ્કૂલે આવવાના જ છો અને મળવાના જ છો, તો તમે છૂટા પડતી વખતે સી યુ ટુમોરો કહી શકાય. સી યુ ટુમોરો, બરાબર? પછી માની લો કે કોઈને રવિવારે મળવાના છો, અત્યારે કશી નથી, પણ રવિવારે મળવાના હોય, રવિવારના કોઈ ફંક્શનમાં, તો તમે સી યુ ઓન સન્ડે. અહીં યુ છે અને સી યુ ઓન સન્ડે, બરાબર? હવે પછી તમે કદાચ કોઈ મૂવીમાં જોયું ને તો આસ્તાલા વિસ્તા બોલે છે. આસ્તાલા વિસ્તા એ આ સી યુ અગેન માટે જ છે. સી યુ અગેન માટે જ આસ્તાલા વિસ્તા છે. અને સી યુ લેટર, પછી મળીશું આપણે કહીએ ને, સી યુ લેટર, આ બી ચાલે છે. સી યુ લેટર અને એનું આ ઇક્વિવેલન્ટ જે આસ્તાલા વિસ્તા એ સ્પેનિશ વર્ડ છે. પણ તમને કોઈ મૂવીમાં આ દેખાશે આસ્તાલા વિસ્તા બોલવાની એક ટેવ છે. તો આમાં હસતા નથી હો, સ્પેનિશમાં એચનો ઉચ્ચાર નથી થતો, એટલે આનો ઉચ્ચાર આસ્તા કરવાનો, આસ્તાલા વિસ્તા. આમાં હસ્તાલા વિસ્તા નથી આ, એટલે આસ્તાલા વિસ્તા એનો અર્થ આ સી યુ લેટર. પછી જલ્દી મળીશું, આપણે ઘણી વાર જલ્દી મળીશું, તો સી યુ સૂન, બરાબર? સી યુ સૂન એટલે જલ્દી, સી યુ લેટર એટલે પછી મળીશું, સી યુ અગેન એટલે ફરી મળીશું, સી યુ ટુમોરો કાલે મળીશું, સી યુ ઓન સન્ડે તો રવિવારે મળીશું. જે બી હોય આગળ પાછળ તમારે આ રીતે કરવાના. અને આસ્તાલા વિસ્તા એક છે જેનો સી યુ લેટર માટે એ વપરાય છે. પછી તમે છૂટા પડતી વખતે ગુડ બાય બોલો છો ને, ગુડ બાય. પછી ઘણા બાય બાય કરે, પછી ઘણા ટાટા કરે, બરાબર? પછી ટાટાનું ઘણા ટાટું બોલે. પ્રેમથી બોલતા હોય, નાના છોકરા જોડે વાત કરે તો કે ટાટુ ટાટુ, એ ચાલે. પછી અમુક જણા એટલે એવું મોઢા બી કરે છે, ટાટા બિરલા અંબાણી એમ કે. છૂટા પડતી વખતે એકલું ટાટા ના કે, એટલું ટાટા છે ને, ટાટા ગ્રુપ, તો એ વખતે ઘણા મજાકમાં એવું કે ટાટા બિરલા અંબાણી એમ. પણ મેઇન ચીજ ટાટા સાચું છે, બાય બાય છે અથવા ગુડ બાય. આ ગુડ બાયનું ફૂલ ફોર્મ ઓરિજિનલી શું છે ખબર છે? મે ગોડ બી વિથ યુ. પહેલા આવું બોલતા હતા આખું, મે ગોડ બી વિથ યુ. એટલે કોઈ માણસ જતું હોય લાંબા સમય માટે બહાર, તો ભગવાન તમારી સાથે રહે, મે ગોડ બી વિથ યુ. એનું શોર્ટ ફોર્મ થઈને આ ગુડ બાય થઈ ગયું. આ ગુડ બાય કેવી રીતે થયું મને ખબર નથી, પણ ટૂંકમાં ઓરિજિનલ વાક્ય આ હતું, મે ગોડ બી વિથ યુ. એનું થયું આ ગુડ બાય, બરાબર? હવે ગુડ બાય માટેનો એક બીજો શબ્દ આજકાલમાં ચાલે છે, મૂવીમાં હશે, સિરિયલમાં બી કદાચ તમે સાંભળ્યો હોય. કોઈ સિરિયલ ના જોતા હોય તો સારું છે, ના સાંભળ્યું તો વધારે સારું છે, પણ એ તમારી જાણ માટે. આમાં આદિયોસ અને ડ નથી બોલવાનો, આમાં દ બોલવાનો, દાદાનો દ, ડમડમનો ડ નહીં, આદિયોસ. આ બી સ્પેનિશ વર્ડ છે. જેમ પેલું આસ્તાલા વિસ્તા ચાલે છે ને, એવી રીતે અત્યારે આ બી ચાલે છે. આદિયોસ એટલે ગુડ બાય, આદિયોસ. અને લખાય ને તો આમાં ઓ ઉપર આવી રીતે લીટી છે. તમને કાફે શબ્દમાં કેટલી વાર દેખાય છે ને આવું, કાફેમાં ઈ ઉપર આમ લીટી હશે. ઘણી બધી જગ્યાએ જોશો ને તો કાફેમાં ઈ ઉપર આવી લીટી હશે. એ સ્પેનિશમાં એ સ્ટાઇલ છે. એવી રીતે આ સ્પેનિશ વર્ડ છે આદિયોસ, એમાં ઓ ઉપર આવી લીટી છે. તો તમને આદિયોસ બોલશો તો તેના તમારી ઇમ્પ્રેશન સારી પડશે, પણ સામેવાળો સમજતો હોય તો આ ગુડ બાયની એ પતી ગયું, બરાબર? પછી એક મિનિટ, પછી તમે મળો, એકબીજાને મળીને આનંદ થયો. મારા સાહેબને કેવું હોય કે ભાઈ મળીને આનંદ થયો તો શું કહે છે ખબર છે?
અથવા તમને ગ્લેડ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ એટલે તમને મળીને આનંદ થયો, એનો અર્થ આ થાય ગ્લેડ ટુ મીટ યુ. એટલે આમ આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ, તો આઈ એમ કાઢી નાખીએ, આ ગ્લેડ ટુ મીટ યુ. પછી દાખલા તરીકે આપણે પેલી સિચ્યુએશન હોય, તમે કોઈ છોકરી કહે કે આઈ લાઈક શ્રીખંડ, બરાબર, કોઈ છોકરી કહે કે આઈ લાઈક શ્રીખંડ, એટલે તમને કોઈ છોકરો કહે હો, તો હવે તમને બી ભાવતો હોય શ્રીખંડ, તો કે મને પણ ભાવે છે, આપણે એમ કહીએ ને મને પણ, તો મને પણ માટે મી ટુ. આમાં આઈ ટુ ના અહીંયા આવે, મી ટુ આવશે. મી ટુ એટલે મને પણ, આ ગમે તેમાં વપરાય, મી ટુ એટલે મને પણ. પછી આના માટે એક બીજી સિચ્યુએશન હોય ને સરખી, કે અહીંયા તો એટલે કોઈ મુંબઈ તમે ફોન કરો અને મુંબઈમાં બહુ જ વરસાદ હોય, એટલે પેલો તમને ફોન ઉપર એવું કહે કે અહીંયા તો બહુ જ વરસાદ છે. હવે અહીંયા તાલેગઢમાં બી બહુ જ વરસાદ હોય, તો તમે શું કહો કે અહીંયા બી એવું જ છે, એવું કહો ને, એવું ટાઈપનું વાતાવરણ હોય, તો એના માટેનો શબ્દ છે સેમ હિયર. આ ઘણી બધી જગ્યાએ લખાશે. આ વરસાદનો તો દાખલો એક જ જગ્યાએ આપ્યો, સેમ હિયર. કોઈ લેક્ચરમાં તમે બેઠા હોય, આ કે યાર આ તો મને તો કંટાળો આવે છે, એ પેલો કે સેમ હિયર એટલે મને બી કંટાળો આવે છે. તો એવું ટૂંકમાં કેવું હોય કે તું જે ફિલિંગ કરે છે એવી જ ફિલિંગ હું કરું છું, તો આ સેમ હિયર. આ સેમ હિયર વાપરવાની ઘણા બધાને ટેવ હશે, તમને વંચાશે આ બધું, પણ આ સેમ હિયર એક સારો શબ્દ છે, મી ટુ એક સારો શબ્દ છે. અચ્છા, એક્ઝામ હોય ત્યારે તમે કહેજો ને બેસ્ટ લક, પછી બેસ્ટ ઓફ લક એ બી છે, બેસ્ટ લક છે, બેસ્ટ ઓફ લક છે. પછી બેસ્ટ લક કરતા હું છે બેસ્ટ વિશિસ પણ છે, કોઈકને વિશિસ કરવાના હોય તો બેસ્ટ વિશિસ, બેસ્ટ લક. પછી બીજું એક શું હતું લકને માટે, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ આવું બી બોલતા હોય છે, ઓલ ધ બેસ્ટ. બરાબર, તમને જે અનુકૂળ આવે એ કરવાનું. પછી અભિનંદન આપવા માટે કોંગ્રેચ્યુલેશન્સ. હવે કોંગ્રેચ્યુલેશન્સ બી બોલો, એનું શોર્ટ ફોર્મ લોકોએ કરી નાખ્યું છે કોંગ્રેટ્સ. આખું લાંબુ ના બોલતા ફાવે અથવા ના બોલવું હોય એટલે કોંગ્રેચ્યુલેશન્સને બદલે બધા કોંગ્રેટ્સ કરે છે, બરાબર. પણ માનો કે હરીફાઈ થઈ અને આનો બીજો નંબર આવ્યો અથવા ચોથો નંબર આવ્યો, એને ઇનામ 3 જણને ઇનામ મળ્યું, આનો ચોથો નંબર આવ્યો, આને ઇનામ નથી મળતું, તો આપણે કહીએ આશ્વાસન ઇનામ મળે, એવું નથી કહેતા આશ્વાસન. તો એ આશ્વાસન માટેનો શબ્દ, આશ્વાસન આપવું હોય આને તો કોંગ્રેચ્યુલેશન તો કહેવાય નહીં એને, એ તો 1 થી 3 જણને આપણે કોંગ્રેચ્યુલેશન કહીએ. પણ હારેલા હોય અથવા જે ઇનામ વગરના રહ્યા તો એને કહેવાય કોન્સોલેશન. એટલે જે આશ્વાસન ઇનામ હોય ને એને કોન્સોલેશન પ્રાઇઝ કહે, કોન્સોલેશન. તો આનો ચોથો નંબર આવ્યો હોય તો બધા એને કોન્સોલેશન કોન્સોલેશન કહે, બરાબર. અને કોઈ 40% પાસ થયો હોય તો કોંગ્રેચ્યુલેશન કહી દેવાનું, આ તો નહીં, બરાબર. એ વખતે કોન્સોલેશન કહેવાની જરૂર નથી, પાસ થઈ ગયો એટલે કોંગ્રેચ્યુલેશન. પણ બીજો એક શબ્દ છે એ વાપરતા બહુ ધ્યાન રાખજો, એમાં છે ને આ રીતે લખાય ડીપ કોન્ડોલન્સ. અહીંયા કોન્સોલેશન ને બદલે કોન્ડોલન્સ ના વાપરી દેતા. એ અહીં ધ્યાન આપ ભાઈ, આ અગત્યનું છે. તું હમણાં કોન્સોલેશન ને બદલે કોન્ડોલન્સ વાપરીશ તો માર ખાઈશ તું, એવું છે. આ કોઈ મરી ગયું હોય ને ત્યારે આ વપરાય ડીપ કોન્ડોલન્સ. કોઈને આપણને ન્યૂઝ મળે કે એનો કોઈ સગો એક્સપાયર થઈ ગયો તો આપણે ઓમ શાંતિને એ લખીએ છીએ ને, ઓમ શાંતિ ગાતે, તો આપણે એમ બતાવવું હોય કે ભાઈ મને બી દુઃખ થયું છે, એના માટેનો આ શબ્દ છે ડીપ કોન્ડોલન્સ. તમે ખાલી ડીપ કોન્ડોલન્સ લખો એટલે પેલું સમજે, કોઈના મરણ માટે જ આ લખાય,
અથવા બહુ એવી ઘટના બની હોય તો ડીપ કોન્ડોલન્સ. બાકી આ બને ત્યાં સુધી ઓછું વાપરજો. કોન્સોલેશનને બદલે તો વાપરતા જ નહીં. ડીપ કોન્ડોલન્સ. પછી તમને કંઈક વસ્તુ કોઈ ઇન્ફોર્મેશન આપે, બરાબર, એમ કે ભાઈ શતાબ્દી એક્સપ્રેસ બહુ ફાસ્ટ દોડે છે, તો તમે જનરલી હવે પેલું અમુક વાર પેલાને એમ કહેતા હા હું જાણું છું, બરાબર, હા હું જાણું છું. તો એમાં એક વસ્તુ રાખજો, યસ આઈ નો બોલવાનું. તમે યસ આઈ નો ઈટ નહીં બોલવાનું. આ નો પછી ઈટ નથી વપરાતું. યસ આઈ નો ઈટ એવું નહીં બોલવાનું. યસ આઈ નો, આ ઈટ ખોટું છે. જે આપણે ત્યાં બોલાય છે બધા ઘણા બોલે છે, પણ આપણે યાદ રાખવાનું યસ આઈ નો, હા હું જાણું છું, હા હું તે જાણું છું. આપણે ગુજરાતીમાં બોલે છે હા હું તે જાણું છું, પણ અહીંયા તે માટે ઈટ નથી વપરાતો. આઈ નો વધારે સ્ટાઇલ છે એની, બરાબર. યસ આઈ નો. પછી એક છે નો પ્રોબ્લેમ, બરાબર. નો પ્રોબ્લેમ એટલે હું એમ કહું કે અહીંયા બેસી શકું તો કે યસ યસ નો પ્રોબ્લેમ, કે ભાઈ બેસવામાં કોઈ પ્રોબ્લેમ નથી એમ. અહીંયા તો ઠીક, પણ મારે કોઈ છોકરી જોડે નજીકમાં બેસવાનું થયું હોય તો હું કહું કે હું બેસું તો વાંધો નથી ને, તો કે નો પ્રોબ્લેમ. તો નો પ્રોબ્લેમ એટલે મને પ્રોબ્લેમ નથી, બરાબર. તો આ એક છે. પછી એના જેવો એક બીજો શબ્દ છે, ઇટ ડઝન્ટ મેટર, બરાબર. હવે માનો કે તમારા ઘરેથી તમને એમ કીધું 2 ડઝન કેળા લાવવાના છે, પણ તમે 1.5 ડઝન લઈને આવ્યા, અને આવીને તમારા પપ્પાને કહો કે પપ્પા 2 ડઝન બદલે હું 1.5 ડઝન, અથવા તમારા મમ્મીને કહો કે 1.5 ડઝન લાવ્યો છું, 2 ડઝન નથી આવ્યા, તો શું છે કે બહુ ફેર નહીં પડે એમ. પ્રસાદમાં જ લાવવાના હતા, પ્રસાદમાં 2 ડઝન શું મારો કે 1.5 ડઝન. ટૂંકમાં એ વખતે નો પ્રોબ્લેમ બી બોલી શકાય કે નો પ્રોબ્લેમ. તમારા પપ્પા એમ કે નો પ્રોબ્લેમ, પણ એના કરતાં એનાથી કંઈ ફેર નથી પડતો એવું કેવું હોય ને, કંઈ નહીં, 2 ડઝન હોય કે 1.5 ડઝન હોય, કંઈ ફેર નથી પડતો. તો કંઈ ફેર નથી પડતો એ કહેવા માટે આવે ઇટ ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર. તો એ વખતે આવી સિચ્યુએશનમાં છે ને નો પ્રોબ્લેમ કરવા કરતાં ઇટ ડઝન્ટ મેટર એ કરવું સારું. તમે તમારા પપ્પાને કીધું હોય કે 85% આવશે તો તમને સાયકલ અપાવશો, અને 84% આવ્યા તો તમારા પપ્પા કે ઇટ ડઝન્ટ મેટર, હું તને સાયકલ અપાવી દઈશ. 1% ઓછો છે ને, તો ઇટ ડઝન્ટ મેટર એ અર્થમાં વપરાય કે બહુ ફેર નથી પડતો આનાથી એમ, બરાબર. તમે 3માં ના પાસે હોય કે 4માં ના પાસે હોય, ઇટ ડઝન્ટ મેટર. એ વખતે નો પ્રોબ્લેમ ના કહેવાય. પ્રોબ્લેમ તો છે જ, ના પાસે આવે, પણ 3માં ના પાસે આવે કે 4માં ના પાસે આવે, પછી બધું સરખું જ છે. તો એ વખતે ઇટ ડઝન્ટ મેટર આવે કે ઇટ ડઝન્ટ મેટર. પછી કોઈ તમને વાત કહે તો તમે એની વાત શાંતિથી સાંભળો છો, અને તમે એવું કહેવા હા હું સમજી શકું છું એમ. પેલો એના દુઃખના રોદણા રડતો હોય તો આપણે કહી શકીએ ને કે હા હું સમજી શકું છું. તો એના માટે યસ આઈ અન્ડરસ્ટેન્ડ. યસ, આ બધા વાક્યો છે ને ધીમે ધીમે બોલવાની ટેવ પાડજો. યસ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હા હું સમજી ગયો એવું કેવું હોય, હા હા હું સમજી ગયો, તો યસ આઈ અન્ડરસ્ટુડ. આ બેમાંથી જે યોગ્ય લાગે એ વાપરો. યસ આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકું છું, બરાબર. આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવું બી થશે. યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવું બી બોલાશે. યસ એટલે હું સમજી શકું છું એમ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ તો હું સમજી શકું છું, હું સમજું છું, અને હું સમજી ગયો. એ તો સિમ્પલ છે. પછી કોઈને તમારા પપ્પા તમને કંઈ કામ આપે છે અને તમને એમ કહે કે આ કામ કરશો, તો તમે કહો કે ચોક્કસ હા, બરાબર. તો ચોક્કસ માટે એબ્સોલ્યુટલી. એબ્સોલ્યુટલી યસ, અને નહીં જ કરવું એવું કહેવું હોય તો એબ્સોલ્યુટલી નો. અને ઘણી વાર છે ને યસને યસ બોલતી વખતે યસ નથી બોલતા. તમારા પપ્પા કે આ કામ કરીશ તો તમે ખાલી એટલું કહો એબ્સોલ્યુટલી, તો એનો અર્થ કે યસ જ છે. પણ નો હોય તો તમારે કહેવું પડે એબ્સોલ્યુટલી નો. સવારે 5 વાગે ઉઠીને આ કામ કરીશ તો કે એબ્સોલ્યુટલી નો.
એટલે ચોક્કસ એક્સપ્રેસ ક્યારે ઉડે છે મને પૂછે કે અમદાવાદથી તો હું કહું 4:55 એટલે એ શું પૂછે ગુજરાતી પૂછે કે ચોક્કસ અથવા ઇંગ્લિશમાં પૂછે કે શ્યોર એટલે હું કહું યસ શ્યોર ચોક્કસ એમ તો એ વખતે શ્યોર એટલે ચોક્કસ એ અર્થમાં તમને આવા કોઈ સવાલ હોય કે શ્યોર એમ તો કે હું ચોક્કસ છું આ બાબતમાં અને તમને કોઈ પૂછે કે તાલેગઢથી અંબાજી કેટલું દૂર છે તો તમે એમ કહો કે 50 કિલોમીટર તો કે શ્યોર તો કે હા યસ શ્યોર તમે ચોક્કસ હતો ના હોય તો કે લગભગ 50 કિલોમીટર છે આઈ એમ નોટ શ્યોર એટલે નોટ શ્યોર અથવા આઈ એમ નોટ શ્યોર હું ચોક્કસ નથી એટલે કોઈ બી માટે આ ચાલે તમે કંઈ જવાબ આપો છો એટલે તમે ચોક્કસ ના હોય તો આઈ એમ નોટ શ્યોર પણ લગભગ 50 કિલોમીટર હોવું જોઈએ એવી ટાઈપના સવાલ હોય તો આ શ્યોર અને નોટ શ્યોર શબ્દ છે પછી માની લો કે ભાઈબંધના મેરેજ છે અને અંદર અંદર તમે વાત કરો છો અથવા બેનપણીના મેરેજ છે કે એટલે આ કેટલો ચાંદલો કહીશું 251 ચાલશે એટલે કે હા પેલા બધા 251 હા તો એગ્રીડ 251 તો કે હા બસ આપણે નક્કી કરી લઈએ એમ તો હા નક્કી એના માટે એગ્રીડ તમે એમ કહો એગ્રીડ એટલે પછી કે આપણે ભાઈ પિકનિક જઈશું ક્યારે જઈશું તો કે આ શનિવારે નીકળે 6 વાગે નીકળીશું યસ એગ્રીડ એટલે તમે હા પાડો છો કે હા 6 વાગે નીકળીશું તો એગ્રીડ ના એગ્રી હો તો નોટ એગ્રીડ કોઈ કહે કે ભાઈ શનિવારે પિકનિક જઈએ પણ સવારના 4 વાગે નીકળીશું કે નોટ એગ્રીડ યાર 4 વાગે શું 5 વાગ્યા પહેલાં તો મારાથી આંખ જ નથી ખુલતી બરાબર તો એ વખતે નોટ એગ્રીડ એગ્રીડ નોટ એગ્રીડ એ રીતે વપરાશે પછી હા પેલું જે પાર્ડન મી કહ્યું હતું ને એના બદલે તમે માની લો કે આવું બી બોલી શકો રિપીટ પ્લીઝ કોઈ વસ્તુ તમને કંઈ કહે સમજણ ના પડી તો તમે એવું કહી શકો રિપીટ પ્લીઝ બરાબર પણ કોઈ પડી ગયો હોય અને મણ ઊભો થાય તો એને રિપીટ પ્લીઝ ના કહેવાય કે રિપીટ પ્લીઝ બરાબર તો રિપીટ પ્લીઝ એ શબ્દ રિપીટ કરો એમ એવું થાય પછી કોઈ જતું હોય તો આ તો તમે કરતા જશો હેપી જર્ની કોઈ માણસ ટ્રાવેલિંગ કરતો હોય બસમાં પ્લેનમાં ગમે ત્યાં તો બધા આ રીતે વિશ કરે છે હેપી જર્ની આજકાલ પેલું ફેસબુકમાં બહુ ચાલ્યું છે હું અમદાવાદથી મુંબઈ જતો હોઉં એટલે ફેસબુકમાં પેલું લોકેશન ટેગ કરું પછી પેલો ફેસબુકવાળો પોસ્ટ મૂકે અમદાવાદ આમાં આખો ઇન્ડિયાનો મેપ આવે અમદાવાદથી મુંબઈ યોગેશ સંઘવી ટ્રાવેલિંગ ફ્રોમ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ટુ મુંબઈ સેન્ટ્રલ એટલે પછી નીચે બધા લખે હેપી જર્ની હેપી જર્ની હેપી જર્ની 40-50 એવા મેસેજ આવે તો આ હેપી જર્ની એમ તમારી જર્ની સુખરૂપ રહે તમે ફેસબુક નથી વાપરતા એટલે સારું છે અને બને ત્યાં સુધી 12મા ધોરણ સુધી વાપરતા જ નહીં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી બને એટલા દૂર રહેજો ખબર નથી તો કોઈ તમને મૂર્ખ નહીં ગણે ઉલટાના તમને ફેસબુકમાં મેં કીધું એ ખબર ના પડી હોય તો તમે હોશિયાર માણસ છો ખબર પડી હોય તો ડાઉટ છે બાકી ખબર ના પડી હોય તો સારી વસ્તુ છે પછી કોઈ માણસ હોસ્પિટલમાં ગયો અથવા કંઈક એ થયું અથવા તમને ખબર પડી તમે કોઈની માનો કે એનો પાટો બાંધેલો હોય અને આમાં લંગડાતો ચાલતો હોય અને પછી છૂટા પડો તો તમે શું કહો ટેક કેર એમ એટલે આવું કંઈક તબિયતનું ધ્યાન રાખજો એવું કહેવું હોય તો ટેક કેર એ શબ્દ વાપરાય છે ટેક કેર એટલે સંભાળજો એમ ટેક કેર હા પછી એક આ શબ્દ બરાબર છે આપણે એનું એક્ઝામ્પલ આપું માની લો કે તમે કોઈક વસ્તુ મંગાવી કોઈની સાથે બરાબર અને કાં તો કોઈ ગિફ્ટ મંગાવી કે યાર મારા ફ્રેન્ડની બર્થડે છે ગિફ્ટ આપવી છે હવે પેલો ગિફ્ટ લઈને આવ્યો અને તમને પૂછે કે આ ચાલશે એમ કોઈને ગિફ્ટ આપવા માટે તો કે આ ચાલશે તો તમે શું કહો હા ચાલશે તો હા ચાલશે એના માટેનો શબ્દ શું ઇંગ્લિશમાં કેવું હોય તો યસ ઇટ્સ રન એવું ના ચાલે ને યસ ઇટ રન્સ એવું તો ના બોલાય કે હા ચાલશે તો ઇટ રન્સ એવું તો ના થાય આવું બીજું બી એક્ઝામ્પલ એમ પછી હા માની લો કે હા એવું બીજું આ રીતે કે આ નહીં ચાલે આપણે એવું નથી કહેતા કે તમે મને માનો કે મયંક મને બર્થડેમાં ઇન્વિટેશન આપે મયંક કહે કે સાહેબ તમારે આવવાનું છે મારી બર્થડેમાં હું કહું નહીં યાર હું તો આજે રાત્રે નીકળી જાઉં છું મારાથી નહીં અવાય આવું નહીં ચાલે તમે એક દિવસ રોકાઈ જાઓ તો આવું નહીં ચાલે
એવું આપણે બોલીએ ને આવું નહીં ચાલે, કોઈ પણ આવા કોઈ પણ પ્રસંગમાં આ નહીં ચાલે યાર, આવું નહીં ચાલે, તો એના માટે શું શબ્દ આવું ચાલશે અને આવું નહીં ચાલે. તો ઇંગ્લિશમાં એના માટે છે ને ડન અને નોટ ડન. ડન એટલે ચાલશે અને નોટ ડન એટલે નહીં ચાલે. હવે તમે પાર્ટીમાં ના આવો એવું નહીં ચાલે તો નોટ ડન, બસ એ રીતે, બરાબર. અને નહીં આવે તો ચાલશે તો ડન. હા ડન ડન એટલે નહીં આવે તો ચાલશે. આજે જ દો જો, બહુ સારું, એક 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 થાળીના પૈસા બચ્યા અમારા, તો ડન. અચ્છા, હવે તમે ક્રિકેટ રમો છો અને આઉટ થાય છે, તમે શું અપીલ કરો છો? મોટે ભાગે બધા આઉટ અપીલ કરે છે ને, આઉટ આઉટ. પણ પેલા સચિન આ જે બધા મેદાન ઉપર અમે જે એ લોકો આઉટ આઉટની અપીલ નથી કરતા, એ લોકો શું બોલે છે ખબર છે તમને? કોઈને ખબર છે? લેડીઝ અત્યારે તો વર્લ્ડ કપ જીતી છે એટલે તમે ક્રિકેટ કંઈક તો જોયું જશે ને. એક મિનિટ આને ભૂસી કાઢું જરા. એ આઉટ આઉટ આપણે ગલી ગલીમાં રમીએ ને એમાં બધા આઉટ આઉટની અપીલ કરે, પણ જે આ બધા નેશનલ ને ઇન્ટરનેશનલ ખેલાડીઓ રમતા હોય ને તારે આઉટ આઉટની અપીલ ના કરે. એ કઈ અપીલ કરે? એ લોકો હવે હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે એ લોકો અપીલ કરે ને ત્યારે ધ્યાનથી સાંભળજો. હાઉસ ધેટ, આવું હાઉસ ધેટ એનું સાચું હોય એટલે લાંબુ ફોર્મ ગણો તો એ આવું બોલે છે, હાઉ ઇઝ ધેટ. ધેટ એટલે એ જે અપીલ કરે છે એમ કે આ જે આઉટ કર્યો આ તે હાઉ ઇઝ ધેટ, આ કેવું છે એમ, તે કેવું છે એ, પણ હાઉસ ધેટ બોલે, હાઉસ ધેટ. એટલે એ અપીલમાં પછી પેલો આઉટ નોટ આઉટનું જે કહે, પણ આઉટ એ આપણી દેશી સ્ટાઇલ છે. એ જે બધા સહેજ વ્યવસ્થિત ખેલાડીઓ હોય ને જે ટ્રેનિંગમાં લઈને રમતા હોય એ બધા હાઉસ ધેટ બોલે. અને હાઉસ ધેટનો બીજું હાઉસ ધેટ બધા હાથમાં, એટલે ખાલી અપીલ કરવા માટે વપરાય નહીં. આ કેવું રહ્યું આપણે એમ કહીએ ને, માનો કે આ બેને ઝઘડો થયો, તારું નામ દીપ, રોનક, દીપને રોનકને ઝઘડો થયો, બરાબર. પછી એ મયંક એનો ભાઈબંધ છે એટલે એને મયંકને વાત કરી કે યાર મારા દીપને ને રોનકને ઝઘડો થયો છે, કાલે યાર મને 4 ગાળા બોલીને ગયો ને યાર મારી તો ખોપડી અડી ગઈ છે. પછી કે યાર એવું તો ચાલતું હશે, પછી કે કંઈ નહીં હવે વાત. પછી છે ને ફરી વાર એ મયંકને આ બે ઊભા છે અને રોનક આવે છે, એટલે જેવો આવે એવું અને એ ફડાક દઈને લગાવી દે છે. એટલે પેલો રોનક તો જતો રહે છે. પછી આ કે હાઉસ ધેટ, આ કેવું રહ્યું એમ, આપણે જે લાફો માર્યો તો એ વખતે કહેવાય હાઉસ ધેટ, એટલે કે એક્સેલન્ટ એક્સેલન્ટ મયંક કે. તો આવો બધા ઘણા ઉપયોગ છે એમ. તમે આ કેવું રહ્યું એ અર્થમાં બોલવું હોય તો હાઉ ઇઝ ધેટ, આ કેવું રહ્યું એમ. પછી તમે નવી રસોઈ બનાવો પેલી રેસીપીમાં ચોપડી વાંચીને અને કોઈને ચખાડો તો તમે પૂછી શકો હાઉસ ધેટ, બરાબર, કેવું રહ્યું, બીજે દિવસે તબિયત બરાબર હતી ને, બરાબર ખરાબ નહોતી થઈ ને, એવું બધું પૂછી શકો. તો હાઉસ ધેટના ઘણા ઉપયોગ છે. એ તે કેવું રહ્યું કે તે કેવું છે એ માટે, પણ આ ક્રિકેટમાં અપીલ કરવા માટે આ વપરાય છે. એટલે હવે બને તો હાઉસ ધેટ બોલજો, આઉટ આઉટ ના કરતા. પછી એક તો આ છે આપણે વારે ઘડીએ શું શું કરીએ છીએ ને, શું તો વોટ કરીને એ થાય. વોટ એટલે શું શું કંઈક બોલે ના સંભળાય તો જનરલી પાડે ને વધારે સારું, પણ ઘણા વોટ કરીને અર્થમાં પૂછે છે, વોટ. પછી તમને કોઈ કંઈક બોલે અને એનો અર્થ તમને ખબર નથી પડતો, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગમે તે હોય પણ એનો અર્થ તમને ખબર નથી પડતી. કોઈક શબ્દ એવો આવ્યો, બરાબર, દાખલા તરીકે દાંતીઓ, કોઈને ખબર છે દાંતીઓ એટલે શું? ખબર છે કોઈને? ગુજરાતી શબ્દ છે દાંતીઓ, નથી ખબર ને? કાંસકો, કાંસકાને દાંતીઓ કે,
આ કાઠિયાવાડી શબ્દ છે. કાઠિયાવાડમાં તમે જઈને એમ કહો ને, દુકાને જઈને કહો કાંસકો આપો તો પેલો કે નથી, પણ તમે કહો દાંતિયો આપો તો આપે કે આ છે. એટલે આવું પૂછવું હોય તો આનો અર્થ શું, દાંતિયાનો અર્થ શું, દાંતિયો એટલે શું, એવું પૂછવું હોય તો વોટ ડઝ ઇટ મીન, આનો શું અર્થ એમ, એવું આપણે કહેવું હોય ને કે આનો શું અર્થ, તો આ શબ્દ વોટ ડઝ ઇટ મીન, આ એકદમ સ્ટાન્ડર્ડ. આ બધા વાક્યો થોડા યાદ રાખજો. વોટ ડઝ ઇટ મીન એટલે આનો અર્થ શું. કોઈ શબ્દ હોય, કોઈ હું બોલું કંઈક, દાખલા તરીકે એમ્બીડેક્સ્ટ્રુસ એવો શબ્દ ઇંગ્લિશમાં વાપર્યો, હવે તમને અર્થ ખબર નથી, તમે એનો અર્થ જાણવા માંગો છો, તો વોટ ડઝ ઇટ મીન, એનો અર્થ શું થયો, બરાબર. હવે એનું ગુજરાતી જે સવ્યસાચી, એનો અર્થ તમને ખબર નહીં હોય. એમ્બીડેક્સ્ટ્રુસ મેં કીધું ને, એનો અર્થ થાય ગુજરાતી સવ્યસાચી. તો સવ્યસાચીનો અર્થ ખબર છે તમને? અર્જુન સવ્યસાચી કહેવાતો હતો. તો એ ઉપરથી કંઈ, એટલે સવ્યસાચી અથવા એમ્બીડેક્સ્ટ્રુસનો અર્થ કે જે જમણા હાથનો અને ડાબા હાથનો એક સરખી રીતે ઉપયોગ કરી શકે ને એને સવ્યસાચી કહેવાય. બંને હાથનો ઉપયોગ જે સારી રીતે કરી શકે. એટલે અર્જુન છે ને આમ બી તીર કરી શકતો હતો ને આમ બી તીર મારી શકતો હતો. ટૂંકમાં છે બધા જનરલી તમને જમોડી હોય તો તમે આમ જ તીર મારો, બરાબર, ડાબોડી હોય આમ મારે, પણ અર્જુન બંને રીતે મારી શકતો હતો, એટલે એ સવ્યસાચી કહેવાતો હતો. એનું ઇંગ્લિશ એટલે ડાબા જમણા હાથ બંને રીતે. ઘણાને એવું છે કે મારા પપ્પા જ એવું કરતા, ડાબા હાથે જમણા હાથે લખી શકતા હતા, ડાબા હાથે બી લખે ને જમણા હાથે લખે, થોડોક ફેર પડે 19-20નો, પણ એ લખે તો એ સવ્યસાચી કહેવાય. બે હાથનો સારી રીતે ઉપયોગ કરી શકે એનો ગુજરાતી અર્થ છે સવ્યસાચી. અને પેલી એમ્બીડેક્સ્ટ્રુસ, તો આવું બધું હોય ત્યારે આ બોલવાનું વોટ ડઝ ઇટ મીન. પેલું યાદ નહીં રહેતો કંઈ નહીં, પણ આ યાદ રાખજો વોટ ડઝ ઇટ મીન એટલે આનો અર્થ શું, એવું પૂછવા માટે આ વાપરવાનું વોટ ડઝ ઇટ મીન. પછી સિમ્પલ તારે શું જોઈએ છે એના માટે શું બોલવાનું, તારે શું જોઈએ છે, વોટ ડુ યુ વોન્ટ. બરાબર, પણ એક ધમકી બરોબર છે, બરાબર, એ બે અર્થમાં બી વપરાય છે, સાદા અર્થમાં. આપણે આ જે કહ્યું ને વોટ ડઝ ઇટ મીન, આને બીજી રીતે બી કહી શકાય વોટ ડુ યુ મીન. બરાબર, તું શું કહેવા માગે છે, તો વોટ ડુ યુ મીન. તો શાંતિથી બોલો તો એ શાંતિનો અર્થ થયો કે વોટ ડુ યુ મીન. આ કંઈક વાત કરે લાંબી અને મને બરાબર ખબર ના પડી એટલે હું પૂછું વોટ ડુ યુ મીન, તું આ શું કહેવા માગે છે, આ વાર્તા તે કીધી પણ એની પછીનો એનો મતલબ શું, તો વોટ ડુ યુ મીન એ શાંતિનો શબ્દ છે. તું શું કહેવા માગે છે, ગુસ્સાથી વાત કરો ને, જ્યાં ઝઘડો થતા નહીં, તું શું કહેવા માગે છે, તો એ વખતે ગુસ્સાથી કહેવાનું વોટ ડુ યુ મીન. તો એ બંને રીતે આનો ઉપયોગ થઈ શકે. વોટ ડુ યુ મીન એટલે જે રીતે બોલાય એ મુજબ એનો અર્થ થાય. વોટ ડુ યુ મીન એટલે આનો અર્થ શું, તું શું કહેવા માગે છે. શાંતિથી કહો તો શાંતિનો અર્થ, ગરમ થઈને કહો તો ગરમ થઈને અર્થ. બરાબર, વોટ ડુ યુ મીન. ચલો હવે તમે ક્લાસમાં જ્યારે એન્ટર થાવ છો, માનો કે સાહેબ અંદર પહોંચી ગયા અને બધા છોકરાએ પહોંચી ગયા, તમે મોડા પડે અને ક્લાસમાં જાઓ છો, તો જનરલી શું બોલીને આવો છો, હા તો મે આઈ કમ ઇન, બરાબર, અથવા મે આઈ કમ ઇન. પછી માનો કે અહીં ચોકલેટોનો ઢગલો પડ્યો છે, એમાં 3 છોકરાએ ચોકલેટ લીધી અને પછી આને બી લેવાની ઈચ્છા થઈ, પણ સાહેબ અહીંયા ઊભા છે, પેલા કોઈ સાહેબની દેખતા 3 ચોકલેટ લીધી. તો આ પૂછે કે હું લઈ શકું, એવું પૂછવું હોય તો શું કહેવાનું, મે આઈ. આખું બોલવાની જરૂર નથી, મે આઈ ટેક ઇટ કે આ તે. તો એ વખતે ખાલી એટલું કે મે આઈ એટલે આ 3 લીધું તો હું બી લઈ શકું એમ. તો મે આઈ એટલે જે ક્રિયા થઈ હોય હું કરી શકું એ કહેવા માટે મે આઈ, બસ એટલો શબ્દ વાપરવાનો. મે આઈ પછી જે ક્રિયા પેલાએ કરી હોય હું કરી શકું એમ. બરાબર, સો મે આઈ ટેક ધીસ ચોકલેટ, મે આઈ ટેક 1 ચોકલેટ, એ આખું ના બોલવું હોય તો ખાલી મે આઈ એટલું બોલો તો થઈ જાય, જે બી ક્રિયા થઈ હોય. એટલે આટલા ગ્રીટિંગ્સ આટલા પૂરતા છે. એ તમને લિસ્ટ આપ્યું છે, એ તમે એનો થોડો સ્ટડી કરજો, થોડો ઉપયોગ કરજો, પણ એકલા આમાં ના રહેતા. આ બોલતા આવડે એટલે તમને ઇંગ્લિશ બોલતા આવડ્યું એવું ના કહેવાય. આ બોલવું સૌથી સહેલું છે. એ 5મા ધોરણનો નહીં, 5 વર્ષનો છોકરો બી આટલા આ શબ્દો તો બોલી જ શકે. બરાબર, એટલે આપણે એનાથી આગળ જવાનું છે.
આગળ જવા માટે તમે જે વિચારો છો એ બોલતા શીખવાનું છે. એટલે પેલી પ્રેક્ટિસ કરજો અને તમે જાતે ને જાતે એટલે જાતે ને જાતે નવા નવા વાક્યો જાતે બનાવજો. અને એનાથી વધારે સૌથી અગત્યનું જે તમને કહું ને તો ડેલી લાઈફમાં કોઈકની સાથે બોલવાનો પ્રયત્ન કરજો. તમે બહેનપણીઓ બોલી શકો, ભાઈબંધો અંદર બોલો તો વધારે સારું. અને મેં તમને કહ્યું એમાં એક તો તમારે શરમ થોડી એ કરવી પડશે, અને થોડીક લોકો જે પેલું કહે ને કે સ્ટાઇલો મારે છે, હોશિયારી મારે છે, એ ફિલિંગને બી તમારે ઓવરકમ કરવી પડશે. પણ થોડા દિવસ ટ્રાય કરશો ને, હું તમને કહું ને 200, 500, 100, 200 વાક્યો તમે શાંતિથી બોલતા થઈ જાઓ. જે રીતે થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ બોલો, જેવા 200, 300 વાક્યો બોલતા થઈ જાઓ એટલે બાકીનું બધું જ આવડી જશે તમને. બધી ગણિતના દાખલાની બધાની પ્રેક્ટિસ કરવી જરૂરી નથી. સરવાળાની સિસ્ટમ ખબર પડે તો બાકીના દુનિયાભરના સરવાળા તમે કરી શકો છો. એવી રીતે બેસિક વાક્યો તમને ખબર પડશે બોલતા તો દુનિયાભરના વાક્યો તમે બોલી શકશો. એટલે થોડીક પ્રેક્ટિસને થોડીક હિંમત રાખજો. હિંમત રાખવી પડશે જાહેરમાં બોલવાની. તમે જાહેરમાં 3-4 વાર જે વાક્ય બોલશો ને એ તમારા માટે ગુજરાતી વાક્ય થઈ જશે, પછી વાંધો નહીં આવે. અને એવા 200-500 ગુજરાતી વાક્યો થઈ જાય તમારા માટે, ઇંગ્લિશ જેવું ગુજરાતી હોય તો તમે કમ્ફર્ટ લેવલે એ કરી શકશો. અને બીજું હું તમને કહી દઉં કે ગ્રામરની ભૂલ થાય ને એની કોઈ ચિંતા ના કરતા. આ સૌથી મોટો મારો પોઈન્ટ છે. બોલતી વખતે ગ્રામરને ગોળી મારજો. એવા શબ્દોમાં કહી દઉં કે ગ્રામરની બહુ વાત નહીં કરવાની. ભૂલ થઈ જાય શરૂમાં એવું થશે. તમારે કરવું હોય પ્રેઝન્ટ ટેન્સમાં તમે ભૂતકાળમાં વાત કરશો, ભૂતકાળની વાત તમે પ્રેઝન્ટ ટેન્સમાં કરશો, એવું થશે. પણ એ બધાને એ ભૂલમાંથી શીખાશે. પછી તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું હું કે ગ્રામરની ઇમ્પોર્ટન્સ કેટલું ઓછું છે. જો તમારે કોઈને કહેવું હોય કે તમારે ચા પીવી છે, બરાબર, તો સારી રીતે કોમ્યુનિકેશન કરવું હોય પરફેક્ટલી, તો તમે શું બોલો? ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? બરાબર, આ સમજો બરાબર. તમારા મનનો ભાર આખો ઓછો થઈ જશે. તમે બહુ સારી રીતે ઇંગ્લિશ બોલવા માગતા હો તો તમે શું બોલશો? આ રીતે બોલશો ને, ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? બરાબર. હવે આ તમે ડુ ના બોલ્યા અને તમે એટલું બોલ્યા યુ વોન્ટ ટુ ડ્રિંક ટી, તો સામેવાળો સમજી જશે. તમારું કોમ્યુનિકેશન તો પતી ગયું ને. આ ડુ બોલવાનું ભૂલી ગયા તમે તો કંઈ ફેર પડ્યો? આ ડુ ના બોલ્યા તો એનાથી કંઈ ફેર પડ્યો? સામેવાળો સમજી ગયા. હવે તમે યુ બી નથી બોલતા, ચલો વોન્ટ ટુ ડ્રિંક ટી, કંઈ ફેર પડ્યો? સામેવાળાને જે પૂછ્યું હતું એ સમજી જ ગયો ને. કશો ફેર પડ્યો યુ બી ના બોલ્યા તો? તમે વોન્ટ ટુ બી નથી બોલતા, ચલો તો એ ફેર પડ્યો? તમે એને પૂછો ડ્રિંક ટી, પેલો કે યસ અથવા કે નો કોફી, તમારું કોમ્યુનિકેશન તો પતી જ ગયું ને. બરાબર. તો તમે ડુ ના બોલ્યા તોય ચાલ્યું, ડુ યુ ના બોલ્યા તોય ચાલ્યું, ડુ યુ વોન્ટ ટુ ના બોલ્યા તોય ચાલ્યું, ઇવન ડ્રિંક બી નથી બોલતા, ચલો તમે ખાલી એમ કહો ટી, પેલો કે નો કોફી, તમારું કોમ્યુનિકેશન પતી ગયું ને. તો તમારે કોમ્યુનિકેટ કરવાનું છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશનું ગ્રામરમાં આપણે પરફેક્ટ બોલવું જરૂરી નથી. તમે ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી ના બોલો અને ખાલી ડ્રિંક ટી તોય ચાલશે, એકલું ટી બોલશો તોય ચાલશે, વોન્ટ ટુ ડ્રિંક ટી બોલશો તોય ચાલશે. તમે રિલેક્સ રહીને તમે છે ને જે મનમાં આવે એ બોલવાનું શરૂ કરો. એક વાર તમે બોલશો ટી, પછી બીજી વાર બોલશો ડ્રિંક ટી, ત્રીજી વાર બોલશો વોન્ટ ટુ ડ્રિંક ટી, ધીમે ધીમે બધું આવશે. પણ બોલતી વખતે કોઈ જાતનું ટેન્શન ના રાખતા કે હું ગ્રામરમાં ડુ બોલવાનું ભૂલી ગઈ કે ડઝ બોલવાનું ભૂલી ગઈ. બરાબર. એવા કોઈ પણ ટેન્શન વગર તમે બોલવાનું શરૂ કરી દેજો. એ બોલવાનું શરૂ કરશો ધીમે ધીમે એની જાતે. અને માઇન્ડ છે ને એ બધું કામ કરે જ છે. માઇન્ડ એની જાતે શીખે છે ઘણી બધી વસ્તુ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ, તમે જે બી કસરત કરતા હો તો કસરત, સૌથી સારો એક્ઝામ્પલ ડાન્સિંગનો છે. નવરાત્રિમાં નવી સ્ટાઇલ હોય, બરાબર, તો નવી સ્ટાઇલ તમે શીખો તો શું કરો છો? ખાલી પ્રેક્ટિસ કરો છો, એનાથી આવડી જ જાય છે ને. તમે એ વખતે બધું કંઈ યાદ નથી રાખતા. જમણો પગ અહીંયા મૂકવાનો, ડાબો અહીંયા મૂકવાનો, અડધું ઊંધું ફરવાનું, પછી હાથ લાંબો મારવાનો, પેલાને લાફો ના પડે એટલે દૂર રાખવાનો ને એવું કશું યાદ રાખતા નથી. ખાલી પ્રેક્ટિસ કરો છો અને તમને એ આવડે છે. તો આ ઇંગ્લિશ એવી જ વસ્તુ છે. મન એની જાતે જ બધું લઈ લેશે. ઓનલી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બરાબર. તો હવે કેટલી મિનિટ રહી છે?
કેટલી હશે મિનિટ? કેટલી બાકી હશે? હા, તો હવે છે ને આપણે ઇંગ્લિશ સ્પીકિંગનું અહીંયા અટકાઈએ છીએ. હવે મારે બીજી 2-3 ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. તમે 9મા 10મામાં જો થોડા સિનિયર, એટલે શાંતિથી સાંભળજો, તમને ઘણું બધું કામમાં આવી વાતો છે તો એ આપણે કરી લઈએ. ઇંગ્લિશ સ્પીકિંગનો સેકન્ડ પાર્ટ આપણે કરીશું જાન્યુઆરીમાં. લગભગ હું જાન્યુઆરીમાં ફરીથી 5 દિવસ માટે આવીશ. એ વખતે આપણે ક્વેશ્ચન આન્સર સેશન, પેલું રેકોર્ડિંગ બંધ કરી દઈશ.